કેબિનેટ મિશન યોજના અંતર્ગત સૌપ્રથમ 1946માં બંધારણ સભાની રચના થઈ હતી. તો બંધારણ સભાની રચના સૌપ્રથમ ક્યારે થઈ? 1946માં. કઈ યોજના અંતર્ગત થઈ? તો કેબિનેટ મિશન યોજના અંતર્ગત થઈ. તો આ રીતના પ્રશ્નો આમાંથી બની શકે, તો એ રીતે તમે વ્યવસ્થિત જોતા જજો. કેબિનેટ મિશન અંતર્ગત 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી. ક્યારે પ્રથમ બેઠક મળી? 9 ડિસેમ્બર 1946ના રોજ, જેમાં ભારતના 389 જેટલા અસ્થાયી અને 7 સ્થાયી સભ્યો હતા. અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા. પ્રથમ બેઠકમાં તેઓ અધ્યક્ષ રહ્યા હતા. સ્થાયી અથવા તો કાયમી અધ્યક્ષ છે તે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જે પાછળથી આપણા રાષ્ટ્રપતિ પણ બને છે. આપણા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, તેઓને બિહારના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. બંધારણીય સલાહકાર કોણ હતા? પૂછાયેલા પ્રશ્નો છે આ બધાય. BN રાવ હતા. BN રાવ, બેનિગલ નરસિંહ રાવ. ખરડા, પ્રારૂપ, ડ્રાફ્ટિંગ કે કાયદા, આ બધી સમિતિ કોઈ પણ પૂછે તો એ એક જ સમિતિ છે અને તેના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. પૂછવામાં આવે પ્રારૂપ સમિતિના અધ્યક્ષ, તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ખરડા સમિતિ, ડ્રાફ્ટિંગ સમિતિ કે કાયદા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર BR આંબેડકર. 7 સ્થાયી સભ્યોમાં એકમાત્ર ગુજરાતી સભ્ય હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. મોસ્ટ IMP છે, યાદ રાખજો. જે 7 સ્થાયી સભ્યો હતા તેમાં એક ગુજરાતી હતા, કનૈયાલાલ મુનશી. એકમાત્ર મહિલા સભ્ય હતા સરોજિની નાયડુ. 7 સભ્યોમાંથી એકમાત્ર મહિલા સભ્ય સરોજિની નાયડુ. બંધારણ સમિતિ દ્વારા 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ ઘડવાની શરૂઆત થઈ હતી. આ દિવસને ઝંડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો દર વર્ષે 9 ડિસેમ્બરને શું ઉજવવામાં આવે છે? ઝંડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શું કારણ છે? તો તે દિવસે બંધારણ સમિતિએ બંધારણ ઘડવાની શરૂઆત કરી હતી. એ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પૂછે કાયદા દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો 26 નવેમ્બર. ત્યારે બંધારણ પૂરું થયું હતું અને શરૂઆત થઈ હતી ઝંડા દિવસથી અને પૂરું થયું છે કાયદા દિવસ. બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો અને આશરે ₹64 લાખ જેટલો ખર્ચ થયો હતો. આ પણ પૂછાયેલું છે, બંને યાદ રાખજો. બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950થી શરૂ થયો હતો. આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે. તો બંધારણ છે તેને લાગુ ક્યારથી પડ્યું અથવા એનો અમલ ક્યારથી થયો? તો 26 જાન્યુઆરી 1950થી. 26 જાન્યુઆરીના રોજ આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો પ્રજાસત્તાક દિવસ અથવા તો ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ. પ્રજાના હાથમાં સત્તા આપવામાં આવી, બંધારણ લાગુ કરવામાં આવ્યું, બંધારણ મુજબ દેશ છે તે ચલાવવામાં આવે છે, એટલે તેને પ્રજાસત્તાક દિવસ કહેવામાં આવે છે. ભારતનું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ અને સ્પષ્ટ બંધારણ છે. બંધારણ અમલમાં આવ્યું તે સમયે તેમાં 22 ભાગ, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી. જ્યારે હાલ બંધારણમાં 25 ભાગ, 448 પ્લસ અનુચ્છેદો અને 12 અનુસૂચિઓ છે. તેમાં કુલ 520 પાના છે. બંધારણને લગતી ખૂબ જ અગત્યની માહિતી છે. પૂછવામાં આવે મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા? 22 ભાગ હતા. મૂળ બંધારણમાં અનુચ્છેદ 395, અનુસૂચિ કેટલી હતી? 8 હતી. અત્યારે કેટલી છે? 12 છે અને ભાગ 25 થઈ ગયા છે. 520 પાના છે તેમાં છે. બંધારણના મુખ્ય પાના પર ભારતનું રાષ્ટ્રચિહ્ન, 4 સિંહોની આકૃતિ અને આપણા દેશનું વાસ્તવિક નામ, શું નામ છે આપણા દેશનું? રિપબ્લિક ઓફ ઇન્ડિયા, એ લખેલું છે. તો મુખ્ય પાના પર શું છે? 4 સિંહોની આકૃતિ છે જે આપણું રાષ્ટ્રચિહ્ન છે અને આપણા દેશનું નામ રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખેલું છે. વારાણસીના અશોક સ્તંભમાંથી 4 સિંહોની મુખાકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્વીકારી છે. તો આ પણ પૂછાયેલું છે, યાદ રાખજો. તેની નીચે દેવનાગરી લિપિમાં લખાયેલ સત્યમેવ જયતે વાક્યને રાષ્ટ્રીય વાક્ય તરીકે સ્વીકાર્યું છે. આપણું રાષ્ટ્રીય વાક્ય કયું છે? સત્યમેવ જયતે. સત્યમેવ જયતે જે આપણું રાષ્ટ્રીય વાક્ય છે તે કઈ લિપિમાં લખાયેલું છે? તો દેવનાગરી લિપિમાં લખાયેલું છે અને તેને મુંડક ઉપનિષદમાંથી લીધું છે. આ પણ પૂછાયેલું છે, મોસ્ટ IMP છે, યાદ રાખજો. કયા ઉપનિષદમાંથી લીધેલું છે? મુંડક ઉપનિષદમાંથી. 22 જુલાઈ 1947થી બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજ સ્વીકાર્યો છે. તો આપણા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? 22 જુલાઈ 1947ના રોજ. આપણા રાષ્ટ્રીય પ્રતીકો પર એક નજર કરીએ તો રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નામની નવલકથામાંથી લેવામાં આવ્યું છે. તે 1896ના કલકત્તા અધિવેશનમાં પ્રથમ વખત ગવાયું હતું.
ત્યારે અધિવેશનના અધ્યક્ષ રહીમતુલ્લાહ સયાની હતા. તો આ બધા તથ્યો યાદ રાખતા જજો. આમાંથી કોઈને કોઈ પ્રશ્નો છે તે તમને આવનાર પરીક્ષામાં 100% જોવા મળશે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તેને સ્વરબદ્ધ જદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા કરવામાં આવેલ છે. જે આપણું રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ, તેને સ્વરબદ્ધ કોણે કર્યું? તો જદુનાથ ભટ્ટાચાર્ય. ખાસ યાદ રાખજો. તેને 1937માં કોંગ્રેસની વર્કિંગ કમિટી દ્વારા રાષ્ટ્રીય ગીત તરીકે ભલામણ કરવામાં આવ્યું હતું. કોણે ભલામણ કરી? તો કોંગ્રેસની વર્કિંગ કમિટીએ ભલામણ કરી હતી. ક્યારે? 1937માં. 24 જાન્યુઆરી 1950ના રોજ તેનો સ્વીકાર કરવામાં આવેલ અને તેને 66 સેકન્ડમાં ગાવું અનિવાર્ય છે. ક્યારે સ્વીકાર થયો? 24 જાન્યુઆરી 1950. 26 જાન્યુઆરી આપણું બંધારણ છે તે અમલમાં આવ્યું. તેના 2 દિવસ પહેલાં રાષ્ટ્રીય ગીત તરીકે આને સ્વીકારવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાનની વાત કરીએ તો રાષ્ટ્રગાન છે જનગણ મન ને 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું. તો રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન બંનેને એક જ દિવસે સ્વીકારવામાં આવ્યું છે. જનગણ મન સૌ પ્રથમ 1911માં કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગવાયું હતું. ત્યારે અધ્યક્ષ પંડિત બિશન નારાયણ ધર હતા અને જે રાષ્ટ્રગાન છે તેનું ગાન 52 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. કેટલી સેકન્ડમાં? 52 સેકન્ડમાં. રાષ્ટ્રગીત છે તો તે 66 સેકન્ડ છે, રાષ્ટ્રગાન છે તો તે 52 સેકન્ડ. રવિન્દ્રનાથ ટાગોરના આ ગીતનું સૌ પ્રથમ પ્રકાશન 1912માં તત્વબોધિની નામની પત્રિકામાં ભારત વિધાતા શીર્ષક હેઠળ થયું હતું. બંને પૂછાયેલું છે. ક્યાં શીર્ષક હેઠળ થયું હતું? ભારત વિધાતા. અને કઈ પત્રિકામાં થયું હતું? તત્વબોધિની. ક્યારે? 1912માં. રાષ્ટ્રગાનમાં જેનો ઉલ્લેખ છે તે ઉત્કલ એટલે ઓરિસ્સા, દ્રવિડ એટલે તમિલનાડુ, બંગા એટલે બંગાળ એનો મતલબ થાય છે. તો એ યાદ રાખજો. રાષ્ટ્રીય ધ્વજ છે આપણો તિરંગો, જેની અંદર કેસરી, સફેદ, લીલો અને મધ્યમાં અશોક ચક્ર હોય છે, જેમાં 24 આરા રહેલા હોય છે. પિંગલી વેંકૈયાના સ્વરાજ ધ્વજ પર આ આધારિત છે. તો આપણો જે તિરંગો છે તેમાં બનાવવાનો મોટો ફાળો કોનો રહેલો છે? પિંગલી વેંકૈયાનો. રાષ્ટ્રીય પ્રતિજ્ઞા કઈ છે? તો પ્રતિજ્ઞા પત્ર મૂળ રીતે તે તેલુગુ ભાષા છે તેમાં પીવી સુબ્બારાવ દ્વારા રચાયેલ છે આપણી પ્રતિજ્ઞા. તે 26 જાન્યુઆરી 1965ના રોજ તેનો સ્વીકાર થયો હતો. ક્યારે? 1965માં. રાષ્ટ્રીય નારો છે જય હિન્દ. રાષ્ટ્રીય સૂત્ર છે સત્યમેવ જયતે. રાષ્ટ્રીય કેલેન્ડર છે આપણું શક સંવત. 22 માર્ચ 1957માં કેલેન્ડર કમિટી દ્વારા પ્રસ્થાપિત પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૈત્ર સુદ એકમ 1879 તેનો પ્રથમ માસ ચૈત્ર છે. તો આનો પ્રથમ વખત ઉપયોગ છે તે 1879માં કરવામાં આવ્યો હતો. જ્યારે શક સંવતને આપણે ક્યારે અપનાવ્યું? 22 માર્ચ 1957માં. પ્રથમ મહિનો કયો હોય છે એ પણ પૂછાય છે. તો ચૈત્ર માસ છે તે પ્રથમ હોય છે. શક સંવતની શરૂઆત છે તે ઈસવીસન 78માં એટલે કે 78થી તેની શરૂઆત થઈ છે. જ્યારે આપણે ગુજરાતમાં છે તે આપણે વિક્રમ સંવત માનીએ છીએ અને કારતક મહિનો છે તે આપણો પહેલો મહિનો હોય છે. અને જે વિક્રમ સંવત છે તેની શરૂઆત ઈસવીસન પૂર્વે 56માં થઈ હતી. રાષ્ટ્રીય ફળ આપણું કેરી છે, જેને માર્ગીફેરા ઇન્ડિકા કહે છે. રાષ્ટ્રીય નદી આપણી ગંગા છે. ત્યારબાદ રાષ્ટ્રીય પુષ્પ કમળ છે, તેના આ નામ પણ યાદ રાખજો, એ પણ પૂછાઈ શકે. રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. રાષ્ટ્રીય પ્રાણી રોયલ બંગાળ ટાઈગર છે. રાષ્ટ્રીય જળચર પ્રાણી છે તે ગંગા નદીની ડોલ્ફિન છે, જે થોડા સમય પહેલાં જાહેર કરવામાં આવી હતી. અહીં આપણે વાત કરીએ રાષ્ટ્રીય પ્રાણીની, તો ભારતનું પ્રથમ રાષ્ટ્રીય પ્રાણી છે તે સિંહ હતું. ત્યારબાદ પ્રોજેક્ટ ટાઈગર આવે છે અને ટાઈગર એટલે વાઘને છે તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવે છે. રાષ્ટ્રીય વારસાગત પ્રાણી કયું છે? તો હાથી છે. રાષ્ટ્રીય પક્ષી મોર છે, પાવો ક્રિસ્ટેટસ કહે છે તેને. રાષ્ટ્રીય ચલણ રૂપિયો છે, INR તેને કહે છે. તેનું પ્રતીક જે છે આ રીતનું જે પ્રતીક છે તે 2010માં ડી ઉદયકુમાર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? તો જલેબી છે તે રાષ્ટ્રીય મીઠાઈ છે. નીચે દર્શાવેલ મુદ્દાઓ અન્ય દેશોના બંધારણમાંથી સ્વીકારવામાં આવ્યા છે. તો બીજા ઘણા બધા દેશોમાંથી આપણે ઘણી બધી વસ્તુ સ્વીકારેલી છે. કઈ કઈ છે તે જોઈએ. ઇંગ્લેન્ડમાંથી આપણે શું સ્વીકાર્યું? તો સંસદનો ખ્યાલ ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવ્યો. સ્પીકરનો હોદ્દો, જે અધ્યક્ષ હોય તેનો હોદ્દો ઇંગ્લેન્ડમાંથી લીધો. વડાપ્રધાન અને તેનું મંત્રીમંડળ જે છે તેનો વિચાર પણ આપણે ઇંગ્લેન્ડમાંથી સ્વીકારેલો છે. બીજું છે અમેરિકા. અમેરિકામાંથી આમુખનો ખ્યાલ લીધો છે.
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનું પદ લીધું છે. મૂળભૂત અધિકાર પણ આપણે અમેરિકા પાસેથી લીધેલા છે. ઓસ્ટ્રેલિયા પાસેથી આપણે આમુખની ભાષા લીધેલી છે. જો બંને વસ્તુ અલગ અલગ છે, આમુખનો ખ્યાલ પૂછે તો અમેરિકા, આમુખની ભાષા ક્યાંથી લીધી આપણે તો ઓસ્ટ્રેલિયા પાસેથી લીધી છે. આયર્લેન્ડમાંથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લીધેલા છે. ઘણી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે. રાજ્યનીતિના સિદ્ધાંતો આપણે કયા દેશ પાસેથી લીધા છે? આયર્લેન્ડ પાસેથી. મૂળભૂત ફરજો છે તે રશિયા પાસેથી લીધેલી છે. ટોટલ 11 આપણી મૂળભૂત ફરજો છે. કટોકટીની જોગવાઈ આપણે જર્મની પાસેથી લીધેલી છે. કેનેડા પાસેથી સંઘાત્મક વ્યવસ્થા એટલે કે મજબૂત કેન્દ્ર ધરાવતું સમવાયી તંત્ર આપણે કેનેડા પાસેથી લીધેલું છે. દક્ષિણ આફ્રિકા પાસેથી સંશોધન પ્રક્રિયા, બંધારણમાં સુધારા વધારા કરવાનો ખ્યાલ છે તે આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી અપનાવેલો છે. ફ્રાન્સના બંધારણમાંથી પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા આપણે લીધેલી છે. જાપાનમાંથી કાનૂન વ્યવસ્થા આપણે અપનાવેલી છે. આમુખની વાત કરીએ તો ભારતના બંધારણમાં આમુખ તૈયાર કરાવનાર કોણ હતા? જવાહરલાલ નહેરુ હતા. આમુખને તૈયાર કરાવ્યું. જવાહરલાલ નહેરુએ આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. પૂછવામાં આવે બંધારણનો આત્મા આમુખને કોણે કહ્યો છે? તો જવાહરલાલ નહેરુને. જવાહરલાલ નહેરુ છે તે આપણા દેશના પ્રથમ વડાપ્રધાન હતા. 1973માં કેશવાનંદ ભારતી કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે આમુખ એ બંધારણનો જ એક ભાગ છે. આ કેસ છે તે ખૂબ ફેમસ છે અને ઘણી વખત પૂછાયેલો છે. કેશવાનંદ ભારતી કેસ 1973. શું કહી દીધું? તો આમુખ છે એ બંધારણનો જ એક ભાગ છે તેવું કહ્યું. 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષતા અને લોકતાંત્રિક ગણરાજ્ય કહેવાયું છે. 1942માં જે બંધારણીય સુધારો થયો તેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાલ પણ તેની પૂછાય છે કે 42મો બંધારણીય સુધારો કઈ સાલમાં થયો? તો 1976માં થયો. આ પણ પૂછવામાં આવે છે કે બંધારણમાં ધર્મનિરપેક્ષતા શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો? સુધારો પૂછે તો 42મો અને સાલ પૂછે તો 1976. તો આ રીતે બધી તથ્યો છે તે તમારે યાદ રાખતા જવા. બીજો કેસ છે ગોલકનાથ કેસ. એના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે સંસદને બંધારણમાં સુધારવાનો અધિકાર છે. બંધારણમાં તે સુધારા વધારા કરી શકે, પરંતુ તેના મૂળભૂત માળખાને બદલવાનો અધિકાર નથી. એટલે કે જે આમુખમાં બાબતો આપેલી છે, મૂળભૂત માળખું છે તેને બદલી શકતી નથી સંસદ પણ. ભારતના 3 કેન્દ્રશાસિત પ્રદેશ જેમાં દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી પદ છે. પહેલાં 2 હતા, પરંતુ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ 2 કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા ત્યારથી દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી પદ આવેલા છે. બાકીના બધા કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ રાજ્યપાલ કરે છે. 1961માં ભારતીય સૈન્યએ દીવ, દમણ અને ગોવાને પોર્ટુગીઝ પાસેથી મુક્ત કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા છે. ક્યારે? 1961માં. ભાષા આધારિત રાજ્યોના પુનઃનિર્માણમાં સૌપ્રથમ આંધ્રપ્રદેશની રચના થઈ હતી 1/10/1953ના રોજ. તો ભાષા આધારિત જે રાજ્યો બન્યા તેમાંથી સૌથી પ્રથમ રાજ્ય કયું બન્યું? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશને પણ 2014માં તોડવામાં આવ્યું અને તેમાંથી તેલંગાણા રાજ્ય છે તે બનાવવામાં આવ્યું છે. અનુચ્છેદ 1 થી 4માં પહેલો ભાગ છે. તેમાં પહેલા ભાગમાં 1 થી 4 અનુચ્છેદ છે, જેની અંદર સંઘ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. એ સિવાય રાજ્યોનું લિસ્ટ અનુસૂચિ 1માં છે. અનુચ્છેદ 5 થી 11 ભાગ બીજો છે, જેમાં ભારતનું નાગરિકત્વ બતાવેલ છે. ભારતમાં એકલ નાગરિકત્વની વ્યવસ્થા છે. કેવું નાગરિકત્વ છે? તો એકલ નાગરિકત્વ છે. હવે આ એકલ નાગરિકત્વ શું છે? તો આપણે ભારતમાં રહીએ છીએ તો આપણે ભારતીય છે. બધા ગમે તે રાજ્યમાં રહેતા હોય તો આપણે કેવા છીએ? ભારતીય છે. આપણે જે ઓળખ કાર્ડ આપવામાં આવે છે તે ઇન્ડિયનની ઓળખ કાર્ડ આપવામાં આવે છે, જેમાં આપણે એકલ નાગરિકત્વ છે તે મળેલું છે. જ્યારે અમેરિકામાં છે તમે કોઈ રાજ્યમાં રહો છો તો રાજ્યનું નાગરિકત્વ અલગ હોય છે અને દેશનું પણ અલગ હોય છે. તો ત્યાં ડબલ નાગરિકત્વ હોય છે. આપણે એકલ છે. આપણે ગુજરાત માટે કોઈ આઈડી કાર્ડ મળતું નથી કે આ ગુજરાતી છે. ખાલી ભારતનું આઈડી કાર્ડ છે. આપણે બધા ભારતીયો છીએ. તો એકલ નાગરિકત્વ એ છે. ભારતનું નાગરિકત્વ મેળવવાની 5 રીતો છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછે ભારતનું નાગરિકત્વ કેટલી રીતોથી મળે છે? તો 5. સીધો જવાબ આવી જાય. કઈ કઈ રીતે? તો જન્મ દ્વારા ભારતમાં તમે રહો છો અને જન્મ તમારો ભારતમાં થાય છે તો તમને ભારતનું નાગરિકત્વ મળે છે. વંશાનુક્રમ દ્વારા તમારો વંશ આગળ આગળ વધતો જાય, બધાને ભારતનું નાગરિકત્વ મળતું જાય. દસ્તાવેજ નોંધણી દ્વારા પણ તમને નાગરિકત્વ મળે છે. દેશીકરણની પદ્ધતિ દ્વારા પણ મળે છે અને પ્રદેશોના સમાવેશ દ્વારા પણ મળે છે. કોઈ પ્રદેશ છે તેને આપણા ભારતની અંદર આપણે સમાવેશ કરી લઈએ તો ત્યાં રહેતા બધા લોકો તેને ભારતનું નાગરિકત્વ છે તે ઓટોમેટિક મળી જાય છે.
દાખલા તરીકે સિક્કિમ. મૂળભૂત અધિકારો ભારતનું મેગ્ના કાર્ટા તેને કહે છે. પૂછવામાં આવે ભારતનું મેગ્ના કાર્ટા એટલે શું, તો મૂળભૂત અધિકારો. અનુચ્છેદ 12 થી અનુચ્છેદ 35 સુધીમાં મૂળભૂત અધિકારો આપેલા છે. મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે, તો ભાગ 3માં છે. તે જોઈએ. સમાનતાનો અધિકાર પ્રથમ તો છે તે અનુચ્છેદ 14 થી અનુચ્છેદ 18 વચ્ચે સમાનતાનો અધિકાર આવેલો છે. અનુચ્છેદ પણ યાદ રાખતા જજો, કેમ કે ડાયરેક્ટ પ્રશ્ન એ રીતે પણ પૂછવામાં આવે છે કે સમાનતાનો અધિકાર નીચેનામાંથી કયા અનુચ્છેદમાં રહેલો છે, તો 14 થી 18માં. અનુચ્છેદ 14 જોઈએ તો તેમાં કાયદા સમક્ષ સમાનતા છે. અનુચ્છેદ 15માં ભેદભાવ સામે રક્ષણ છે. અનુચ્છેદ 16માં જાહેર રોજગારીની બાબતમાં સમાનતા છે. અને જ્યારે અનુચ્છેદ 17માં અસ્પૃશ્યતા નાબૂદી છે. આ ઘણી વખત પૂછાયેલો છે, ખાસ યાદ રાખજો. અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નાબૂદી. સ્વતંત્રતાનો અધિકાર છે તે અનુચ્છેદ 19થી લઈને 22 સુધી રહેલો છે, જેમાં અનુચ્છેદ 19માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અનુચ્છેદ 20માં દોષારોપણ સામે રક્ષણ છે. અનુચ્છેદ 21માં જીવન જીવવાનો હક અને શારીરિક સ્વતંત્રતાનું રક્ષણ છે. અનુચ્છેદ 22માં કેટલાક સંજોગોમાં ધરપકડ કે અટકાયત સામે રક્ષણ મળે છે, જે આગોતરા જામીન આપણે કહીએ છીએ તે. હવે નોંધ છે, અનુચ્છેદ 20 અને 21ના મૂળભૂત અધિકારો કટોકટીના સમયે પણ નાબૂદ કરી શકાતા નથી. એટલે દોષારોપણ સામે રક્ષણ અને જીવન જીવવાનો હક અને શારીરિક સ્વતંત્રતાનું રક્ષણ, તે બંને જે આપણા મૂળભૂત અધિકારો છે તે ગમે તેવી કટોકટી લાગી હોય તો પણ તે નાબૂદ કરી શકાતા નથી. શોષણ સામેનો અધિકાર અનુચ્છેદ 23-24માં છે. અનુચ્છેદ 23માં મનુષ્ય વેપાર કે બળજબરીથી મજૂરી પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. અનુચ્છેદ 24માં 14 વર્ષની નીચેના બાળકોને મજૂરી સામે રક્ષણ મળેલ છે. તો મોસ્ટ આઈએમપી આ રહેશે, યાદ રાખજો. અનુચ્છેદ 24. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે તે અનુચ્છેદ 25થી 28માં દર્શાવેલ છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર છે તે અનુચ્છેદ 29 અને 30માં છે. બંધારણીય ઇલાજોનો હક અનુચ્છેદ 32માં રહેલો છે. પૂછાયેલું છે બંધારણીય ઇલાજોનો હક કેમાં છે, અનુચ્છેદ 32. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા કહ્યો છે. જો આમુખને બંધારણનો આત્મા કોણે કહ્યો, જવાહરલાલ નહેરુએ. પૂછવામાં આવે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે કોને બંધારણનો આત્મા કહ્યો છે, તો અનુચ્છેદ 32ને. તેમાં મૂળભૂત અધિકારોનો અમલ કરાવવા માટે બંધી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, અધિકાર પૃચ્છા, ઉચ્ચતમ ન્યાયાલયને સત્તા આપવામાં આવી છે. આ બધી રીતો છે તે દર્શાવેલી છે. પ્રાથમિક શિક્ષણનો અધિકાર છે તે અનુચ્છેદ 21A હેઠળ આવે છે. મૂળભૂત અધિકારોની મોકૂફતા જોઈએ તો કટોકટીના સમયે અનુચ્છેદ 358 મુજબ મૂળભૂત હકોને મોકૂફ રાખી શકાય છે. અનુચ્છેદ 359 મુજબ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે તે પણ મોકૂફ રાખી શકાય છે. ગમે તેવી કટોકટીના સંજોગોમાં પણ અનુચ્છેદ 20 અને 21ના મૂળભૂત અધિકારોને મોકૂફ કરી શકાતા નથી. એ બંને યાદ રાખજો, 20 અને 21. અગત્યના આજ્ઞાપત્રો એટલે કે રીટ છે તે આપણે જોઈએ તો પ્રથમ છે હેબિયસ કોર્પસ. બંને નામ યાદ રાખજો. ગુજરાતીમાં તેને બંદી પ્રત્યક્ષીકરણ અથવા તો શરીરને હાજર કરો તેવું થાય છે. હવે આને સમજાવવા જઈશ તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે, એટલે તમે ખાલી નામ યાદ રાખી લો. રીટ કેટલી છે? 5 છે. કઈ કઈ આપણે આગળ જોતા જશું. હેબિયસ કોર્પસ, બંદી પ્રત્યક્ષીકરણ અને શરીર હાજર કરો. મેન્ડેમસ એટલે પરમાદેશ થશે. કોઈ સાર્વજનિક અધિકારી પોતાની ફરજનું પાલન ન કરતા હોય તો ફરિયાદીના કેસને આધારે અદાલત દ્વારા તે અધિકારીને પોતાની ફરજનું પાલન કરવાનો આદેશ કરવામાં આવે તેને પરમાદેશ કહે છે. આપણે આ પણ જોઈ લઈએ. હેબિયસ કોર્પસ એટલે કે બંદી પ્રત્યક્ષીકરણ અથવા શરીરને હાજર કરો. કોઈ વ્યક્તિ છે તેને બંદી કરવામાં આવેલો છે, પકડી રાખવામાં આવેલો છે, મળતો નથી અને કોર્ટની અંદર આ રીટ છે તે કરવામાં આવે તો કોર્ટ ડાયરેક્ટ જણાવે કે પહેલાં તમે આ વ્યક્તિને હાજર કરો, એટલે એનું શરીર હાજર કરો. તો એ છે હેબિયસ કોર્પસ. 3 છે પ્રોહિબિશન એટલે કે પ્રતિષેધ. નીચલી અદાલતને પોતાનો અધિકાર ક્ષેત્રમાં રહીને ચુકાદો આપવાનો ઉપલી અદાલતનો આદેશ. નીચલી અદાલત હોય તેના ક્ષેત્રમાં કોઈ કાયદો અથવા તો કોઈ ઘટના છે તે ન આવતી હોય અને તે એમાં પણ જો કોઈ કાર્ય કરતા હોય તો ઉપલી અદાલત છે તેને પ્રતિષેધ કરી શકે છે, એટલે કે ના પાડી શકે છે કે ભાઈ આ તમારા કાર્યક્ષેત્રમાં આવતું નથી, તમે અમને આપી દો. ત્યારબાદ ચોથું છે સર્ટિયોરરી એટલે કે ઉત્પ્રેક્ષણ. નીચલી અદાલતના ચુકાદામાં સ્પષ્ટપણે કોઈ કાયદાકીય ભૂલ હોય તો ચુકાદામાં ફેરબદલ કરવાનો ઉપલી અદાલતનો આદેશ. અદાલતે કોઈ ફેસલો આપી દીધો અને તેમાં જો કોઈ ભૂલ હોય
તો ઉપલી અદાલતમાં તમે રીટ કરી શકો અને તે આ ચુકાદો બદલવા માટે કહી શકે. કો વોરંટો એટલે કે અધિકાર પૃચ્છા. કોઈ જાહેર અધિકારી એક સાથે 2 લાભના પદ ભોગવતો હોય તો તે કયા હકથી તે હોદ્દો ભોગવે છે એવી કોર્ટની પૃચ્છાને કહેવાય કો વોરંટો. જેમ કે સોનિયા ગાંધી સમક્ષ વિપક્ષે આ રીટ દાખલ કરી હતી કારણ કે તેઓ યુપીએ અને કોંગ્રેસ બંનેના ચેરપર્સન હતા. તો યુપીએના પણ અધ્યક્ષ હતા અને કોંગ્રેસના પણ અધ્યક્ષ હતા, તેથી તેઓને વિરુદ્ધ આ રીટ છે તે કોર્ટમાં ચલાવવામાં આવી હતી. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4માં છે, અનુચ્છેદ 36થી લઈ અને 51 સુધી. આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યું છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જે આપણે આગળ પણ વાત કરી. તેમાં રાજ્યનો વહીવટ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે ગાંધીજીના વિચારો પ્રમાણે રાજનીતિનું માર્ગદર્શન આપતા સિદ્ધાંતો છે. તો ગાંધીજીના વિચારો ખાસ યાદ રાખજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. આ સિદ્ધાંતો વ્યવસ્થિત રીતે વહીવટ કરવા માટેનું માત્ર માર્ગદર્શન આપે છે. આ સિદ્ધાંતોનો અમલ કરાવવા માટે ન્યાયાલય છે તે ફરજ પાડી શકતી નથી. રાજ્યનીતિના જે સિદ્ધાંતો છે તેનું અમલ કરાવવા માટે કોઈ પણ ફરજ પાડી શકતા નથી. ખાલી સૂચનો છે કે તમે આ રીતે તમારે કામ કરવું જોઈએ અથવા આવું કરવું જોઈએ. મૂળભૂત ફરજોની વાત કરીએ તો ભાગ 4 મૂળભૂત ફરજો આવેલી છે અનુચ્છેદ 51 ક હેઠળ. રશિયાના બંધારણમાંથી આ લીધેલ છે મૂળભૂત ફરજો. સમિતિ પણ પૂછે છે તો સ્વર્ણસિંહ સમિતિની ભલામણના આધારે મૂળભૂત ફરજો છે તે લાગુ કરવામાં આવી છે. ટોટલ 11 આપણી મૂળભૂત ફરજો છે. ડાયરેક્ટ પૂછવામાં આવે મૂળભૂત ફરજો કયા ભાગમાં છે તો ભાગ 4 કેમ કે આ પાછળથી ઉમેરવામાં આવી છે એટલે ક, અથવા ઇંગ્લિશમાં હોય તો 4A. અને કયો અનુચ્છેદ છે પૂછે તો 51 ક અથવા 51A. ભારતના દરેક નાગરિકને પાલન કરવાની કુલ 11 મૂળભૂત ફરજો દર્શાવેલ છે. સંઘની વાત કરીએ તો ભાગ 5માં શાસન વ્યવસ્થા આપેલી છે. કેન્દ્રની વહીવટી વ્યવસ્થા છે તે ભાગ 5માં છે. રાષ્ટ્રપતિ માટે અનુચ્છેદ 52 છે. બંધારણીય, કાયદાકીય, કારોબારી અને સર્વોચ્ચ વડા તરીકે રાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ 52 મુજબ. રાષ્ટ્રપતિનું પદ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. ખાસ યાદ રાખજો કઈ રીતે થાય છે? પરોક્ષ રીતે. તેમાં લોકસભા, રાજ્યસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો છે તે મતદાન કરે છે. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ₹15,000 ડિપોઝિટ ભરવી પડે છે અને ચૂંટણીમાં 1/6 ભાગના મત ન મળે તો ડિપોઝિટ છે તે જપ્ત થઈ જાય છે. રાષ્ટ્રપતિ ભવન દિલ્હીના રાયસીન પહાડ પર આવેલું છે. ક્યાં આવેલું છે તો રાયસીન પહાડ છે તેના ઉપર આવેલું છે રાષ્ટ્રપતિ ભવન. રાષ્ટ્રપતિ પદ માટેની લાયકાત જોઈએ તો લઘુત્તમ વય મર્યાદા 35 વર્ષ, ઓછામાં ઓછા 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. ભારતનો નાગરિક હોવો જોઈએ. તે કોઈપણ સરકારી હોદ્દા પર સવેતન નોકરી કરતા ન હોવા જોઈએ. લોકસભાના સભ્ય બનવા જેટલી લાયકાત ધરાવતા હોવા જોઈએ. રાષ્ટ્રપતિની સત્તા અને કાર્યો જોઈએ તો રાષ્ટ્રપતિ આંતરરાષ્ટ્રીય ફોરમમાં ભારતનું નેતૃત્વ કરે છે. તો આપણો દેશ છે, દેશના બધા વહીવટ છે તે રાષ્ટ્રપતિના નામે થતા હોય છે. ઉપરાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને શપથ પણ તેઓ લેવડાવે છે. કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ લેવડાવે છે. રાષ્ટ્રપતિ દરેક રાજ્યમાં એક રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની, યુપીએસસીના ચેરમેનની અને અન્ય સભ્યો અને દરેક રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશોની, એટર્ની જનરલની, સીએજીની નિમણૂક છે તે કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. હવે અહીં યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તેનું પૂરું નામ થાય છે અને સીએજી કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સીએજીનું પૂરું નામ થાય છે. તો અહીં આપણે જોયું દરેક રાજ્યમાં રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ, યુપીએસસીના અધ્યક્ષ અને એના સભ્યો, દરેક રાજ્યમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, એટર્ની જનરલ અને સીએજી બધાની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ખાસ યાદ રાખી લેજો, આમાંથી કોઈને કોઈ પૂછાય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની મદદથી વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે. કોની મદદ લે છે? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની મદદ લેવી પડે છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક માટે. અનુચ્છેદ 280 મુજબ દર 5 વર્ષે નાણાં પંચની રચના પણ રાષ્ટ્રપતિ કરે છે. અનુચ્છેદ 324 મુજબ દર 5 વર્ષે ચૂંટણી પંચની રચના રાષ્ટ્રપતિ કરે છે અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક પણ તેઓ કરે છે. સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે. જો વડાપ્રધાને કે કોઈએ પણ સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવા હોય તો
કોની મંજૂરી લેવી પડે છે? રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. સંચિત નિધિમાં શું હોય? તો સરકારની દરેક આવક સંચિત નિધિમાં જમા થાય છે. સંચિત નિધિનો અનુચ્છેદ કયો છે? તો 266 રહેલો છે. સર્વોચ્ચ અદાલતે આપેલી સજામાં ફેરબદલ કે રદબાતલ કરી શકે છે. કોણ? રાષ્ટ્રપતિ. એ સિવાય ફાંસીની સજા પણ તેઓ રદ કરી શકે છે. અનુચ્છેદ 344 મુજબ ભાષા પંચની રચના કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. 8મી અનુસૂચિ મુજબ. રાષ્ટ્રપતિ આરબીઆઈના ગવર્નરની નિમણૂક પણ કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના ગવર્નરની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. જ્યારે એક પણ ગૃહનું સત્ર ચાલુ ન હોય અને રાષ્ટ્રપતિને કાયદો ઘડવાની જરૂર જણાય તો તે વટહુકમ પણ બહાર પાડી શકે છે. રાષ્ટ્રપતિને નીચે મુજબની કટોકટી લાગુ પડવાની સત્તા છે. અનુચ્છેદ 352 મુજબ રાષ્ટ્રીય કટોકટી છે તે રાષ્ટ્રપતિ લાગુ કરી શકે છે. ત્યારબાદ અનુચ્છેદ 356 મુજબ બંધારણીય કટોકટી એટલે કે રાજ્યમાં રાજકીય કટોકટી અથવા રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન છે તે રાષ્ટ્રપતિ લગાવી શકે. અનુચ્છેદ 356 મુજબ. અનુચ્છેદ 360 મુજબ નાણાકીય કટોકટી. તો કટોકટીની વાત કરીએ તો આ 3 પ્રકારની કટોકટી છે: રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. કોણ લાગુ કરી શકે? રાષ્ટ્રપતિ લાગુ કરી શકે. અનુચ્છેદ પણ યાદ રાખી લેજો, આ પણ વારંવાર પૂછાય છે. રાષ્ટ્રીય કટોકટી માટે 352, બંધારણીય કટોકટી માટે 356 અને નાણાકીય કટોકટી માટે 360. લોકસભાની મુદત લંબાવવાની કે બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે રાષ્ટ્રપતિ. આંતરરાજ્ય સમિતિના ચેરમેન, SC/ST કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે. ભારતના રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર છે. સૌપ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ છે તે જ્ઞાની જેલસિંહે કર્યો હતો, જે આપણા રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું છે તે ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને સંબોધીને આપે છે. જો પૂછવામાં આવે કે રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે? ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. હવે ઉપરાષ્ટ્રપતિ હાજર નથી અને રાષ્ટ્રપતિને રાજીનામું આપવું છે તો કોને આપશે? સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને ઉદ્દેશીને આપશે. રાષ્ટ્રપતિને શપથ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. શપથ કોણ લેવડાવે છે? તો ભૂલથી પણ ઉપરાષ્ટ્રપતિ નહીં કરતા. કોણ લેવડાવે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. વિધાન પરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. અમુક રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી હોય છે, તો વિધાન પરિષદના સભ્યો છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી. રાષ્ટ્રપતિ પદ પરથી દૂર કરવા માટે અનુચ્છેદ 61માં ઉલ્લેખિત મહાભિયોગ એકમાત્ર ઉપાય છે. જો રાષ્ટ્રપતિને હટાવવા હોય તો મહાભિયોગ છે તે એક જ રસ્તો છે. એ અનુચ્છેદ 61માં આપેલો છે. યાદ રાખવા જેવા રાષ્ટ્રપતિઓ જોઈએ તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેઓને બિહારના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી વધારે સમય પદ પર રહેનાર રાષ્ટ્રપતિ કોણ? તો એ પણ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સૌથી વધારે વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કોણ? ફખરુદ્દીન અલી અહેમદ. જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને ફખરુદ્દીન અલી અહેમદ છે તે રાષ્ટ્રપતિ હતા, ત્યારે સૌથી વધારે વટહુકમ છે તે બહાર પાડવામાં આવ્યા હતા. સૌથી ઓછા સમય માટે પદ પર રહેનાર કોણ છે? ઝાકિર હુસેન છે. ઉપરાષ્ટ્રપતિ પદ પર રહ્યા સિવાય સીધા જ રાષ્ટ્રપતિ પદ પર આવનાર પ્રથમ રાષ્ટ્રપતિ કોણ? જ્ઞાની જેલસિંહ, જેણે સૌપ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો. સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ પદ ભોગવનાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ? M. હિદાયતુલ્લાહ. જ્યારે રાષ્ટ્રપતિ પણ હાજર ન હોય અને ઉપરાષ્ટ્રપતિ પણ હાજર ન હોય ત્યારે દેશના રાષ્ટ્રપતિનું પદ છે તે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંભાળતા હોય છે, અને તેવા એકમાત્ર છે M. હિદાયતુલ્લાહ. સૌપ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા? ડૉક્ટર V.V. ગિરી. બિનહરીફ ચૂંટાઈ આવનાર રાષ્ટ્રપતિ કોણ? નીલમ સંજીવ રેડ્ડી. સૌથી નાની વયે રાષ્ટ્રપતિ બનનાર કોણ? તો જે આપણા હાલના રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ, તેઓની ઉંમર 64 વર્ષ 1 મહિનો અને 8 દિવસની હતી જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા. અત્યાર સુધી જવાબ છે તે નીલમ સંજીવ રેડ્ડી આવતો હતો, પરંતુ તેનાથી પણ ઓછી ઉંમરના છે દ્રૌપદી મુર્મુ, એટલે જવાબ આવશે દ્રૌપદી મુર્મુ.
નીલમ સંજીવ રેડ્ડીની ઉંમર 64 વર્ષ 2 મહિના અને 6 દિવસ હતી, જ્યારે આમને 64 વર્ષ ને 1 મહિનો છે, એટલે 1 મહિનો છે તે નીલમ સંજીવ રેડ્ડી છે તે દ્રૌપદી મુર્મુથી મોટા છે. સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા? પ્રતિભા દેવીસિંહ પાટીલ, જે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે. હવે કોરમ વિશે વાત કરીએ. કોરમ શું છે? કોઈપણ ગૃહની કાર્યવાહી શરૂ કરવા માટે ઓછામાં ઓછા 1/10 સભ્યોની હાજરી જરૂરી છે, તેને કોરમ કહે છે. એટલે ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? 1/10, એટલે કે 10% લોકો છે તે હાજર હોવા જોઈએ, તો કાર્યવાહી છે તે શરૂ થશે. પછી કોઈ પણ ગૃહ હોય, લોકસભા હોય, રાજ્યસભા હોય. લોકસભા માટે 545 સભ્યો છે, ભાગ્યા 10 કરીએ તો 55 સભ્યો હોવા જોઈએ, અને રાજ્યસભામાં 210 સભ્યો છે, ભાગ્યા 10 કરીએ તો 25 સભ્યો ઓછામાં ઓછા હોય તો તેની કાર્યવાહી ચાલુ થાય. લોકસભા માટે 55 છે, રાજ્યસભા માટે કોરમની સંખ્યા 25 છે. ડાયરેક્ટ આંકડો યાદ રાખી લેજો, તમને યાદ રહી જશે. પૂછવામાં આવે લોકસભામાં કોરમની સંખ્યા કેટલી છે તો 55, રાજ્યસભામાં કોરમની સંખ્યા કેટલી થાય છે તો 25. કોરમ એટલે શું એ તો સમજાઈ ગયું તમને, કે ઓછામાં ઓછા 1/10 સભ્યો છે તે હાજર હોવા જોઈએ તો કામ ચાલુ થાય. રાષ્ટ્રપતિની નાણાકીય સત્તાઓ કઈ કઈ છે તે જોઈએ. કોઈપણ નાણાકીય ખરડો રાષ્ટ્રપતિની સહી સિવાય લોકસભામાં રજૂ કરી શકાતો નથી. નાણાકીય ખરડો હોય તેને જો લોકસભામાં રજૂ કરવો હોય તો પ્રથમ રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. નાણાપ્રધાન દેશનું વાર્ષિક અંદાજપત્ર તથા રેલવે પ્રધાન રેલવે બજેટ રાષ્ટ્રપતિના નામે લોકસભામાં રજૂ કરે છે. 2017માં રેલવે બજેટને અલગ રાખવાની 92 વર્ષની પરંપરાનો અંત આવ્યો હતો. 2024માં શું થયું હતું તો રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ કરવામાં આવ્યું હતું. પહેલાં બંને સાથે હતું, પરંતુ પછી રેલવે બજેટ અલગ હતું અને સામાન્ય બજેટ છે તે અલગ હતું. તેને 2017માં એક કરી દેવામાં આવ્યું. હવે એક જ બજેટ છે તે રજૂ કરવામાં આવે છે. બે બજેટ અલગ રજૂ કરવામાં આવતા નથી. ક્યારથી? 2017થી. રાષ્ટ્રપતિ નાણાકીય ખરડાનો અસ્વીકાર કરીને રોકી શકતા નથી, કેમ કે તેઓએ પહેલાં જ છે તે મંજૂરી આપી દીધી હોય છે. કટોકટી વિશે વાત કરીએ તો ભાગ 18માં કટોકટી આપેલી છે. અનુચ્છેદ 352થી 360 સુધી કટોકટીની જોગવાઈઓ આપેલી છે. જર્મનીના બંધારણમાંથી લીધી છે આપણે કટોકટીની જોગવાઈ. અનુચ્છેદ 352, જેમાં રાષ્ટ્રીય કટોકટી છે. રાષ્ટ્રમાં યુદ્ધ, રમખાણ જેવા સમયમાં આ કટોકટી છે તે લાગુ પડે છે. કઈ કટોકટી? રાષ્ટ્રીય કટોકટી. ક્યારે લાગુ પડે તો રાજ્યમાં યુદ્ધ થયું હોય અથવા આપણા રાષ્ટ્રમાં યુદ્ધ થયું હોય અથવા રમખાણો થયા હોય તો 352 દ્વારા રાષ્ટ્રીય કટોકટી છે તે લાગુ કરી શકાય છે. ભારતમાં 1962માં ચીનના આક્રમણ સમયે, 1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધ સમયે અને 1975થી 1977 સુધી આંતરિક અશાંતિના સંદર્ભમાં રાષ્ટ્રીય કટોકટી છે તે લાગુ પાડવામાં આવી હતી. આ ઇન્દિરા ગાંધીજીનો સમય છે જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગી હતી આંતરિક અશાંતિના કારણે. એ પહેલાં 1962માં પ્રથમ વખત ચીનના આક્રમણના કારણે અને 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ટોટલ આ 3 વખત છે તે કટોકટી છે તે રાષ્ટ્રીય કટોકટી છે તે લાગુ પડી છે. કટોકટીની જાહેરાત થતાં જ અનુચ્છેદ 20 અને 21માં ઉલ્લેખિત મૂળભૂત હકો સિવાયના તમામ અનુચ્છેદ 19માંના મૂળભૂત હક રાષ્ટ્રપતિની સૂચના અનુસાર નાબૂદ થઈ જાય છે. તો બીજા બધા હકો નાબૂદ થઈ જાય છે, પરંતુ અનુચ્છેદ 20 અને 21ના હક છે તે ક્યારેય નાબૂદ થતા નથી. ખાસ યાદ રાખજો, અને કોઈ પણ વ્યક્તિ છે તે નાબૂદ કરી શકતા નથી. અનુચ્છેદ 356માં બંધારણીય કટોકટી આપેલી છે, તેના વિશે જોઈએ. કોઈપણ રાજ્યનો વહીવટ વ્યવસ્થિત રીતે એટલે કે બંધારણીય રીતે ચાલતો ન હોય ત્યારે રાજ્ય પૂરતી બંધારણીય કટોકટી રાષ્ટ્રપતિ છે તે જાહેર કરે છે. શું થયું તો અનુચ્છેદ 356માં બંધારણીય કટોકટી આપેલી છે. બંધારણીય કટોકટી ક્યારે લાગે તો બંધારણનો અમલ રાજ્યમાં ન થતો હોય અને રાજ્યના વડા રાજ્યપાલ હોય છે તે રાષ્ટ્રપતિને જણાવે કે આ રાજ્યમાં નો વહીવટ છે તે બંધારણીય રીતે ચાલતો નથી, ત્યારે રાષ્ટ્રપતિ છે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દે છે, જેને બંધારણીય કટોકટી કહેવાય છે. સૌ પ્રથમ વખત કેરળમાં બંધારણીય કટોકટી જાહેર થઈ હતી અને રાષ્ટ્રપતિ શાસન છે તે સર્વપ્રથમ કેરળમાં લાગુ થયું હતું. અત્યાર સુધીમાં સૌથી વધુ 11 વખત છે તે પંજાબમાં
બંધારણીય કટોકટી જાહેર થઈ છે? સૌથી વધારે પંજાબમાં 11 વખત. ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 વખત રાષ્ટ્રપતિ શાસન છે તે લાગુ પડ્યું છે. ગુજરાતમાં કેટલી વખત? 5 વખત. કોઈપણ રાજ્યમાં કટોકટી વધુમાં વધુ 3 વર્ષ સુધી લાગુ કરી શકાય. એટલે કે એક વખતમાં જો એક રાજ્યમાં કટોકટી લાગુ થઈ હોય તો તે વધુમાં વધુ ક્યાં સુધી ચાલી શકે? 3 વર્ષ સુધી ચાલી શકે. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન જોઈએ તો અહીં વર્ષ આપેલા છે. મુખ્યમંત્રી કોણ હતા અને રાજ્યપાલ કોણ હતા? મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી પ્રશ્નો વારંવાર બનતા હોય છે. પૂછવામાં આવે ગુજરાતમાં સર્વપ્રથમ રાષ્ટ્રપતિ શાસન એટલે કે બંધારણીય કટોકટી ક્યારે લાગુ પડી? 1971માં. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ હતા અને રાજ્યપાલ હતા ડૉક્ટર શ્રીમન નારાયણ. હવે આની અંદર 2-3 પ્રશ્નો બને છે. ગુજરાતમાં સર્વપ્રથમ બંધારણીય કટોકટી ક્યારે લાગુ પડી? 1971માં. બંધારણીય કટોકટી પ્રથમ વખત લાગુ પડી ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ. અને પૂછવામાં આવે રાજ્યપાલ કોણ હતા? તો ડૉક્ટર શ્રીમન નારાયણ હતા. બીજી વખત કટોકટી છે તે વર્ષ 1974માં જ્યારે ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે અને રાજ્યપાલ હતા કે વિશ્વનાથન. ત્યારે બીજી વખત રાષ્ટ્રપતિ શાસન લાગે છે. ત્રીજી વખત ઈસવીસન 1976માં બાબુભાઈ જસુભાઈ પટેલ હતા અને રાજ્યપાલ હતા કે વિશ્વનાથન. ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે. ચોથી વખત 1980માં બાબુભાઈ જસુભાઈ પટેલ હતા અને રાજ્યપાલ હતા શારદા મુખર્જી. છેલ્લે 1996માં રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં લાગેલું. ત્યારે રાષ્ટ્રપતિ નહીં પણ મુખ્યમંત્રી હતા સુરેશચંદ્ર મહેતા અને રાજ્યપાલ હતા શ્રી કૃષ્ણપાલ સિંઘ. હવે અહીં પ્રશ્નો કેવા બને? પ્રશ્નો એવા બને કે ગુજરાતમાં ક્યાં એકમાત્ર એવા મહિલા રાજ્યપાલ હતા કે જેના સમયમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય? શારદા મુખર્જી. પૂછવામાં આવે એવા કયા મુખ્યમંત્રી છે જેના સમયમાં 2 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય? તો એ છે બાબુભાઈ જસભાઈ પટેલ. તેના સમયમાં 2 વખત 1976માં અને 1980માં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું. પૂછવામાં આવે કયા એવા રાજ્યપાલ છે કે જેના સમયમાં 2 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય? તો એ છે કે વિશ્વનાથન. 1974માં અને 1976માં 2 વખત છે તે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું. તો આવા બધા અલગ અલગ પ્રશ્નો બને છે, ખાસ યાદ રાખી લેજો. અનુચ્છેદ 360 મુજબ નાણાકીય કટોકટી લાગુ પડે છે. સરકારની તિજોરીમાં નાણાં વધારે પડતા ઘટી કે વધી જાય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે છે. ક્યારે થાય? સરકારની તિજોરીમાં જો નાણાં છે વધારે પડતા ઘટી જાય અથવા ખૂબ જ વધી જાય ત્યારે નાણાકીય કટોકટી લાગુ થાય છે. ભારતમાં હજુ સુધી એક પણ વખત નાણાકીય કટોકટી જાહેર થઈ નથી. જો તમને એમસીક્યુ પૂછવામાં આવે ભારતમાં આ સુધીમાં કેટલી નાણાકીય કટોકટી જાહેર થઈ છે? 1, 2, 3 કે એક પણ નહીં? તો જવાબ આવશે એક પણ નહીં. મહાભિયોગ વિશે વાત કરીશું. ભાગ 5માં અનુચ્છેદ 61 મુજબ મહાભિયોગ છે તે લગાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તથા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટે મહાભિયોગની પ્રક્રિયા હાથ ધરવી પડે છે. ફક્ત રાષ્ટ્રપતિ માટે જ નથી, વધારે પડતા લોકોને રાષ્ટ્રપતિ માટે મહાભિયોગ લાગતો હોય છે, પરંતુ રાષ્ટ્રપતિ, CAG, સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ જો હોદ્દા પરથી હટાવવા હોય તો મહાભિયોગ છે તે કરવો પડે છે અનુચ્છેદ 61 મુજબ. 14 દિવસ પહેલાં ગૃહની કુલ સંખ્યાના 1/4 સભ્યોની સંમતિથી પસાર કરાયેલ પ્રસ્તાવને જો 2/3 સભ્યોની બહુમતી મળે તો જેની સામે મહાભિયોગની પ્રક્રિયા કરવામાં આવી હોય તે બરતરફ થાય છે. જેમ કે રાષ્ટ્રપતિની સામે તમારે મહાભિયોગ લઈ આવવો હોય તો 14 દિવસ પહેલાં ગૃહની કુલ સંખ્યા હોય તેના 1/4 એટલે કે ચોથા ભાગના 25% લોકો છે તેની સંમતિ હોવી જોઈએ અને પસાર કરેલ જો પ્રસ્તાવને 2/3 સભ્યોની દ્વારા બહુમતી મળે તો મહાભિયોગ છે તેની પ્રક્રિયા કરવામાં આવે છે અને તેને બરતરફ કરવામાં આવે છે. સૌપ્રથમ મહાભિયોગ થયેલ હોય તેવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? V. રામાસ્વામી છે. સર્વપ્રથમ મહાભિયોગ થયેલો હોય તેવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે V. રામાસ્વામી. સૌપ્રથમ મહાભિયોગ થયેલ હોય તેવા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે સૌમિત્ર સેન, જે કોલકાતા હાઈકોર્ટમાં હતા મુખ્ય ન્યાયાધીશ.
ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે. જો રાષ્ટ્રપતિ છે તેને રાજીનામું આપવું હોય તો કોને આપે? ઉપરાષ્ટ્રપતિને આપે છે. ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો તે રાષ્ટ્રપતિને આપે છે. બંને અરસપરસ આપે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પદ ખાલી પડે તેના 6 માસમાં ચૂંટણી કરવી પડે છે. 6 માસની અંદર ચૂંટણી કરવી ફરજિયાત છે, તો ખાસ યાદ રાખી લેજો 6 માસ. તે દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જે હોય તે રાષ્ટ્રપતિ તરીકે કામગીરી કરે છે અને રાષ્ટ્રપતિના ભથ્થા પણ મેળવે છે, તો એ પણ યાદ રાખજો. હવે વાત કરીએ ઉપરાષ્ટ્રપતિ વિશે, તો ભાગ 5માં અનુચ્છેદ 63માં તેનો ઉલ્લેખ થયેલો છે. બંધારણની અનુચ્છેદ 63માં ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 64માં તેમની હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેનનું પદ આપ્યું છે. પૂછવામાં આવે કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિ છે તે રાજ્યસભાના ચેરમેન અથવા તો અધ્યક્ષ અથવા તો સભાપતિ હોય છે? અનુચ્છેદ 64 મુજબ. લઘુત્તમ વયમર્યાદા છે ઉપરાષ્ટ્રપતિ બનવા માટે 35 વર્ષ. તેમની નિમણૂક 5 વર્ષ માટે કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. બંને સામસામે આપે છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા સંયુક્ત બેઠકમાં ગુપ્ત મતદાન દ્વારા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક થાય છે. ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કઈ રીતે થાય? તો લોકસભા અને રાજ્યસભાના સભ્યો છે તે સંયુક્ત બેઠક કરે અને તેમાં ગુપ્ત મતદાન છે તે કરવામાં આવે છે અને તેમાંથી ઉપરાષ્ટ્રપતિ બને છે. રાજ્યસભાના સભ્ય બનવા માટે જરૂરી તમામ લાયકાતો હોવી જોઈએ. રાજ્યસભાના સભ્ય બની શકે તેટલી લાયકાત હોવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની શપથ રાષ્ટ્રપતિ અથવા તેમણે આ માટે નિમેલ વ્યક્તિ સામે લે છે. તો ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ અથવા તો તેના દ્વારા નીમવામાં આવેલ કોઈ પણ વ્યક્તિ. હવે વાત કરીએ મંત્રીમંડળની. ભાગ 5માં અનુચ્છેદ 74માં મંત્રીમંડળનો ઉલ્લેખ થયેલો છે. ભારતના બંધારણની અનુચ્છેદ 74માં મંત્રીમંડળની જોગવાઈ છે. તે પ્રમાણે રાષ્ટ્રપતિને સહાય કરવા તથા સલાહ આપવા માટે મંત્રીમંડળ રહેશે, જેના વડા પ્રધાનમંત્રી હોય છે. શું કહ્યું? તો રાષ્ટ્રપતિને સહાય કરવા અથવા સલાહ આપવા માટે શું રહેશે? મંત્રીમંડળ રહેશે અને એના વડા કોણ હશે? તો પ્રધાનમંત્રી હોય છે. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરે છે તથા વડાપ્રધાનની સલાહથી મંત્રીમંડળના અન્ય મંત્રીઓની નિમણૂક પણ કરે છે. પૂછવામાં આવે મંત્રીઓની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે વડાપ્રધાનની સલાહ લઈને. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા લોકસભાના સભ્યોની કુલ સંખ્યાના 15%થી વધુ હોવી જોઈએ નહીં. 91મો બંધારણીય સુધારો હતો જેમાં આ કહેવામાં આવ્યું 15%થી વધુ હોવી જોઈએ નહીં. મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી સહિતની વાત છે. મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે. કોને જવાબદાર હોય છે? લોકસભાને. ઘણી વખત પૂછાયેલું છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. જોઈએ, મંત્રીમંડળના મંત્રી હોદ્દાના શપથ છે તે રાષ્ટ્રપતિ સમક્ષ લે છે. મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે. જો શપથ કોણ લે? તો રાષ્ટ્રપતિ સમક્ષ મંત્રીમંડળ છે તે શપથ લેતા હોય છે અને રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી તેઓ હોદ્દા પર રહી શકે છે. હવે વાત કરીએ વડાપ્રધાનની. ભાગ 5માં વડાપ્રધાનનો ઉલ્લેખ થયેલો છે. ભારતના બંધારણમાં વડાપ્રધાનની જોગવાઈ અનુચ્છેદ 74માં છે. અનુચ્છેદ 74 વડાપ્રધાન ભાગ 5. અનુચ્છેદ 78માં વડાપ્રધાનની ફરજો દર્શાવાઈ છે. વડાપ્રધાન ભારતના વહીવટી વડા છે. કેવા વડા છે? વહીવટી વડા. લોકસભામાં જે પક્ષને બહુમતી મળે તે પક્ષમાંથી વડાપ્રધાનની પસંદગી કરવામાં આવે છે. તો વડાપ્રધાનને ડાયરેક્ટ મત આપીને આપણે ચૂંટતા નથી, પરંતુ લોકસભામાં જે પક્ષ છે તે બહુમતી મેળવે તે પક્ષમાંથી કોઈ પણ એક વ્યક્તિ છે તે વડાપ્રધાન બને છે. વડાપ્રધાન હોદ્દાના શપથ રાષ્ટ્રપતિ સમક્ષ લે છે. શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. વ્યક્તિગત રીતે મંત્રીમંડળ વડાપ્રધાનને જવાબદાર હોય છે. વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય? વડાપ્રધાનને. પણ સામૂહિક રીતે કોને હોય? સંસદને. હોદ્દાની રૂએ વડાપ્રધાન નીતિ આયોગ અને રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ હોય છે.
કોઈ પણ વડાપ્રધાન બને તો તે હોદ્દાની રૂએ ઓટોમેટિક નીતિ આયોગના અધ્યક્ષ અને રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ પણ બની જાય છે. લઘુત્તમ વય મર્યાદા છે તે 25 વર્ષની છે. વડાપ્રધાન બનવું હોય તો કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષ. તેમનો કાર્યકાળ છે તે 5 વર્ષનો હોય છે. જો સરકાર બહુમતી ગુમાવે તો વડાપ્રધાને રાજીનામું આપવું પડે છે. સરકાર બહુમતીમાં ન રહે તો વડાપ્રધાનને રાજીનામું આપવું ફરજિયાત છે. 5 વર્ષની મુદત પૂરી થતાં પહેલાં જો વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ 2/3 બહુમતીથી પસાર થાય તો વડાપ્રધાનને ફરજિયાત રાજીનામું આપવું પડે. તો વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકાય છે. 2/3 બહુમતીથી જો આ પસાર થઈ જાય તો વડાપ્રધાનને રાજીનામું આપવું પડે. જો વડાપ્રધાન રાજીનામું આપે કે સત્તા દરમિયાન મૃત્યુ થાય તો મંત્રીમંડળ છે તે વિખેરાઈ જાય છે અને સરકાર છે તે પડી ભાંગે છે. વડાપ્રધાન રાજીનામું આપી દે અથવા તો તેનું મૃત્યુ થાય તો મંત્રીમંડળ વિખેરાય અને સરકાર પડી ભાંગે. યાદ રાખવા જેવા વડાપ્રધાનો જોઈએ કે જે વારંવાર પૂછાતા હોય છે. ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા અને તેમની સમાધિનું નામ છે તે શાંતિ ઘાટ છે. ભારતના પ્રથમ લઘુમતી સરકારના વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ હતા. તેમની સમાધિ શાંતિ ઘાટ છે. એક પણ દિવસ સંસદનો સામનો ન કર્યો હોય તેવા વડાપ્રધાન કોણ? તો તે છે ચૌધરી ચરણસિંહ. પ્રથમ લઘુમતી સરકારના વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ. ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. સમાધિ પણ યાદ રાખજો કેમ કે સમાધિ પણ પૂછાય છે. ભારતના સૌપ્રથમ કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા હતા, જેમની સમાધિ નારાયણ ઘાટ છે જે અમદાવાદમાં આવેલી છે. સર્વપ્રથમ કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા. ભારતના એકમાત્ર વડાપ્રધાન કે જેમને સત્તા પરથી બરતરફ કરવામાં આવ્યા હોય તો તેવા છે ઇન્દિરા ગાંધી. આજ સુધીના ઇતિહાસમાં એકમાત્ર એવા વડાપ્રધાન કે જેમને સત્તા પરથી બરતરફ કરવામાં આવ્યા હોય. સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર છે રાજીવ ગાંધી. ઇન્દિરા ગાંધીનું અવસાન થાય છે ત્યારબાદ રાજીવ ગાંધી છે તે આવે છે અને વડાપ્રધાન બને છે. પક્ષ પલટો કાનૂન લાવનાર કોણ છે? રાજીવ ગાંધી છે. સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર છે મોરારજી દેસાઈ. સૌથી વધારે વયે કોણ બન્યું હતું? મોરારજી દેસાઈ, જે આપણા ગુજરાતી છે. ગુજરાતના પ્રથમ એવા વ્યક્તિ કે જે વડાપ્રધાન બન્યા હોય. સૌપ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન કોણ બન્યા? મોરારજી દેસાઈ. તેમની સમાધિનું નામ અભય ઘાટ છે અને જે અમદાવાદમાં આવેલી છે સાબરમતી નદીના કિનારે. બિન જોડાણની નીતિ પર સહી કરનાર કોણ હતા? જવાહરલાલ નહેરુ. ઉદારીકરણની નીતિ દાખલ કરનાર વડાપ્રધાન કોણ છે? પીવી નરસિમ્હા રાવ છે. મુદત પૂરી થતાં પહેલાં સ્વેચ્છાએ રાજીનામું આપનાર પ્રથમ વડાપ્રધાન કોણ? મોરારજી દેસાઈ. વિદેશી ભૂમિ પર મૃત્યુ પામનાર વડાપ્રધાન છે લાલ બહાદુર શાસ્ત્રી. કોર્ટે સજા ફરમાવી હોય તેવા વડાપ્રધાન કોણ છે? પીવી નરસિમ્હા રાવ છે કે જેને કોર્ટે સજા ફટકારી હોય. સૌથી ઓછા સમય માટે પદ પર રહેનાર અટલ બિહારી વાજપેયી છે. ફક્ત 13 દિવસ માટે તેઓ સત્તામાં રહ્યા હતા જ્યારે પ્રથમ વખત આવ્યા ત્યારે. યુએનમાં હિન્દીમાં ભાષણ કરનાર પ્રથમ વડાપ્રધાન છે અટલ બિહારી વાજપેયી. પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ભારતના? ઇન્દિરા ગાંધી. નાયબ વડાપ્રધાન વિશે વાત કરીએ. ભારતના બંધારણમાં નાયબ વડાપ્રધાનનું કોઈ પદ નથી. પૂછવામાં આવે બંધારણમાં નાયબ વડાપ્રધાન માટેનો અનુચ્છેદ કયો છે તો કોઈ નથી, કેમ કે નાયબ વડાપ્રધાનની માહિતી છે તે બંધારણમાં ક્યાંય નથી. બંધારણમાં તેનો ઉલ્લેખ નથી. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન છે તે સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બને છે અને નાયબ વડાપ્રધાન છે તે સરદાર વલ્લભભાઈ પટેલ બને છે. દેશના અંતિમ નાયબ વડાપ્રધાન કોણ હતા? લાલકૃષ્ણ અડવાણી હતા. જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે નાયબ વડાપ્રધાન કોણ હતા? લાલકૃષ્ણ અડવાણી. સંસદ વિશે વાત કરીએ તો ભાગ 5માં અનુચ્છેદ 79માં સંસદનો સમાવેશ થાય છે. સંસદની જોગવાઈ બંધારણની અનુચ્છેદ 79માં છે. સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાની બનેલી હોય છે. તો સંસદમાં કોનો સમાવેશ થાય છે? 3 વસ્તુનો થાય: રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. સંસદ એ દેશની સર્વોચ્ચ ધારાકીય એટલે કે કાયદાકીય સત્તા છે.
સર્વોચ્ચ ધારાકીય કાયદાકીય સત્તા એટલે સંસદ. સંસદના બે સત્ર વચ્ચે વધુમાં વધુ 6 માસનો સમયગાળો હોય છે, એટલે કે વર્ષમાં ઓછામાં ઓછા 2 વાર સત્ર છે તે મળવા જોઈએ. પૂછવામાં આવે કે ભાઈ એક વર્ષમાં આપણા દેશની અંદર ઓછામાં ઓછા કેટલા સત્ર મળવા જોઈએ, તો ઓછામાં ઓછા 2 મળવા જોઈએ, કેમ કે 6 મહિનાથી વધુનો સમયગાળો હોવો જોઈએ નહીં. જ્યારે આપણા દેશમાં છે તે 3 સત્ર ભરાય છે. સંસદનું મુખ્ય કામ કાયદા ઘડવાનું, તેમાં ફેરફાર કરવાનું અને તેને રદબાતલ કરવાનું છે. સંસદનું મુખ્ય કામ શું છે? તો કાયદા બનાવે, કાયદાઓમાં ફેરફાર કરી શકે અને કાયદો છે તે નાબૂદ પણ કરી શકે છે. જ્યારે સંસદની સંયુક્ત બેઠક થાય, એટલે કે રાજ્યસભા અને લોકસભાની સંયુક્ત બેઠક થાય, ત્યારે તેનું નેતૃત્વ કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ છે તે નેતૃત્વ કરે છે. જો અહીં રાજ્યસભાના અધ્યક્ષ છે તે ઉપરાષ્ટ્રપતિ હોય છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ અહીં સંયુક્ત બેઠકનું નેતૃત્વ કરતા નથી. કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ. ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા અનુચ્છેદ 368 મુજબ સંસદ પાસે છે. સંસદ કયા અનુચ્છેદ મુજબ બંધારણમાં ફેરફાર કરે છે? અનુચ્છેદ 368 મુજબ. કોઈપણ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદીનો અધિકાર સંસદ પાસે છે. કોઈપણ રાજ્યમાં જો વિધાન પરિષદની સ્થાપના કરવી હોય કે તેને હટાવવી હોય તો તે સંસદ કરી શકે છે. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન એટલે કે કટોકટીની મુદ્દત લંબાવવાનું કે નહીં તેનો અધિકાર સંસદ પાસે છે. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય તો તેને લંબાવવું છે કે હટાવવું છે તે કોણ નક્કી કરે? સંસદ નક્કી કરે છે. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે રહેલી છે. સુપ્રીમ કોર્ટ હોય તેનું અધિકાર ક્ષેત્ર હોય, તેમાં જો વધારો કરવો હોય તો પણ સંસદ કરી શકે અને ઘટાડી દેવું હોય તો ઘટાડો પણ સંસદ કરી શકે છે. રાજ્યમાં નવા ક્ષેત્રનો સમાવેશ કે કાપ કરવાની સત્તા સંસદને છે. એટલે કે કોઈપણ રાજ્ય છે એમાં નવું ક્ષેત્ર જોડવું હોય તો એ સંસદ છે તે જોડી શકે છે અને આમાંથી કટ કરવું હોય તો કટ પણ કરી શકે છે. કોઈપણ ગૃહનો સભ્ય પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય 60 દિવસ સુધી ગેરહાજર રહે તો તેનું સભ્યપદ છે તે રદ કરવામાં આવે છે. કેટલા દિવસ? 60 દિવસ સુધી કોઈપણ પ્રકારની માહિતી આપ્યા વગર જો ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થઈ જાય છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકારના સંઘ યાદીના 97 વિષયો પર કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કે રદ કરવાની સત્તા સંસદને હોય છે. પરંતુ કટોકટીના સમયમાં રાજ્ય યાદીના 61 વિષયો પર પણ સંસદ છે તે કાયદો ઘડી શકે છે. તો સંસદ કોના ઉપર કાયદો ઘડે? સંઘ યાદીના 97 વિષયો ઉપર કાયદો ઘડે છે. કોઈપણ રાજ્યમાં જો રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય તો રાજ્ય યાદીના 61 વિષયો છે તેના ઉપર પણ કાયદો બનાવી શકે છે. દેશની નાણાકીય બાબતો પર સંપૂર્ણ અંકુશ સંસદનો હોય છે. સંસદની મંજૂરી વિના કોઈપણ જાતના કરવેરા છે તે લાગુ કરી શકાતા નથી. સંસદની મંજૂરી જોઈએ. બજેટ મંજૂર કે નામંજૂર કરવાનો અધિકાર સંસદને હોય છે. જો સંસદ બજેટને નામંજૂર કરે તો શું થાય? તો સરકારે રાજીનામું આપવું પડે છે. મંત્રીમંડળ છે તે વિખેરાઈ જાય છે અને સરકારે રાજીનામું આપવું પડે છે. મહાભિયોગની પ્રક્રિયા કરવાની સત્તા એકમાત્ર કોને છે? સંસદને હોય છે. મહાભિયોગ ક્યાં થાય? સંસદમાં થાય છે. વાત કરીએ લોકસભાની. બંધારણના અનુચ્છેદ 81માં સંસદના નીચલા ગૃહ તરીકે લોકસભાની જોગવાઈ છે. તો લોકસભા છે તે સંસદનું નીચલું ગૃહ છે. ઉપલું ગૃહ છે તે રાજ્યસભા છે, તેને આપણે આગળ જોઈશું. લોકસભા બિનકાયમી ગૃહ છે, એટલે કાયમી ગૃહ નથી. રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે. લોકસભા છે તે દર 5 વર્ષે બરખાસ્ત થઈ જાય છે. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા છે તે 552 રહેલી છે. તેમાંથી 543 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. પૂછવામાં આવે કેટલા સભ્યોની ચૂંટણી થાય છે? તો 543 સભ્યોની ચૂંટણી થાય છે. ચૂંટણીની પ્રક્રિયા છે તે પ્રત્યક્ષ હોય છે અને લોકસભાનો કાર્યકાળ છે તે 5 વર્ષનો હોય છે. 5 વર્ષ બાદ તેને ભંગ કરવામાં આવે છે. રાષ્ટ્રીય કટોકટી વખતે લોકસભાની મુદત છે તે વધુમાં વધુ 1 વર્ષ સુધી લંબાવી શકાય છે. વધુમાં વધુ કેટલા વર્ષ સુધી લંબાવી શકાય? 1 વર્ષ સુધી એક વખતમાં. 5 વર્ષની મુદત પૂરી થયા પહેલાં જો વડાપ્રધાન પર અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થાય કે વડાપ્રધાન પોતાની ઈચ્છાથી રાજીનામું આપે તો લોકસભા છે તે આપોઆપ બરતરફ થઈ જાય છે. વડાપ્રધાન ઉપર
અવિશ્વાસનો પ્રસ્તાવ લાગુ કરવામાં આવે અને મંજૂર થઈ જાય, અથવા તો તે રાજીનામું આપો તો લોકસભા આપોઆપ બરતરફ થઈ જાય છે. કોરમ માટે 10% એટલે કે 55 સભ્યોની હાજરી હોવી જોઈએ તો કામ છે તે આગળ વધે છે. લોકસભામાં 10% લોકો એટલે કે 55 સભ્યો ઓછામાં ઓછા હોય તો તેની કાર્યવાહી આગળ વધે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 20 સભ્યો લોકસભામાં લેવાની જોગવાઈ છે, પરંતુ હાલમાં 13 સભ્યો છે, જેમાં 7 દિલ્હીના અને અન્યમાંથી એક સભ્ય છે. લોકસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવા ઓછામાં ઓછા 50 સભ્યોની રજૂઆત અનિવાર્ય છે. ઓછામાં ઓછા 50 સભ્યો દ્વારા રજૂઆત થવી જોઈએ. લોકસભામાં વિપક્ષ રચવા માટે 1/10 એટલે કે 10% સભ્યો ચૂંટાયેલા હોવા જોઈએ તો વિપક્ષ છે તે બની શકે. કેટલું હોવું જોઈએ? ઓછામાં ઓછા 10% સભ્યો ચૂંટાયેલા હોય તો વિપક્ષ બની શકે છે. લોકસભામાં અધ્યક્ષ ન હોય તો તેમની કામગીરી છે તે ઉપાધ્યક્ષ સંભાળે છે. લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર સાર્જન્ટ એટ આર્મ્સની મદદ લે છે. કોની મદદ લે? તો સાર્જન્ટ એટ આર્મ્સની મદદ લે છે. લોકસભામાં કોઈ મુદ્દા પર એક સરખા મત પડે ત્યારે સ્પીકર એટલે કે અધ્યક્ષ નિર્ણાયક મત છે તે આપે છે, જેને કાસ્ટિંગ વોટ કહે છે. પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય કે ભાઈ કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર કોને રહેલો છે? તો સ્પીકરને અથવા તો અધ્યક્ષને. તો ખાસ યાદ રાખવું કાસ્ટિંગ વોટ એ શું છે. તો બંને તરફ મત એક સરખા પડ્યા હોય અને નિર્ણાયક મત આપવાનો થાય તેને કાસ્ટિંગ વોટ કહે છે, જે અધ્યક્ષ આપે છે. ત્યારબાદ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક મળે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય? તો જે લોકસભાના અધ્યક્ષ હોય તે જ તેના અધ્યક્ષ રહે છે સંયુક્ત બેઠકના. લોકસભામાં સૌથી વધુ બેઠકો છે તે ઉત્તર પ્રદેશની અને સૌથી ઓછી સિક્કિમ રાજ્યની છે. લોકસભામાં સૌથી વધારે બેઠકો ઉત્તર પ્રદેશની, સૌથી ઓછી સિક્કિમ રાજ્યની. ગુજરાતની લોકસભામાં 26 બેઠકો છે. કેટલી છે? 26. અને રાજ્યસભામાં 11 છે. નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં પસાર થાય છે. ક્યાં પસાર થાય છે? લોકસભામાં. કોઈપણ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં તે નક્કી કરવાની સત્તા અધ્યક્ષને હોય છે. કોઈપણ ખરડો હોય તો તે નાણાકીય છે કે નથી તે કોણ નક્કી કરે? અધ્યક્ષ નક્કી કરે છે. લોકસભાએ પસાર કરેલા નાણાં ખરડા અંગે રાજ્યસભા 14 દિવસમાં કોઈ નિર્ણય ન લે તો તે બંને સદનમાંથી મંજૂર થયેલો ગણાય છે. એટલે કોઈપણ નાણાં ખરડો છે તે લોકસભામાં પસાર થાય છે, ત્યારબાદ તે રાજ્યસભામાં જાય છે. રાજ્યસભામાં ગયા પછી 14 દિવસમાં જો પરત નથી આવતો તો તેને પણ રાજ્યસભામાં પસાર થયેલો માની અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. અવિશ્વાસનો મત માત્ર લોકસભાના સભ્યો જ રજૂ કરી શકે છે, રાજ્યસભાના નહીં. અવિશ્વાસનો મત છે વડાપ્રધાન વિરુદ્ધ તે લોકસભાના સભ્યો જ છે તે રજૂ કરી શકે છે, રાજ્યસભાના સભ્યો છે તે રજૂ કરી શકતા નથી. લોકસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી ગૃહના સભ્યો બહુમતીથી કરે છે. બહુમતી ધરાવતા પક્ષના સભ્યની અધ્યક્ષ અને વિરોધ પક્ષના સભ્યની ઉપાધ્યક્ષ તરીકે ચૂંટણી થાય છે. લોકસભાની હાલની સભ્ય સંખ્યા 1971ની વસ્તી ગણતરી ઉપર આધારિત છે. 2001માં 84માં બંધારણીય સુધારા દ્વારા 2026 સુધી આ સંખ્યામાં વધારો નહીં કરવાનો નિર્ણય છે તે લેવામાં આવેલો છે. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વયમર્યાદા 25 વર્ષની છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવડંકર હતા. લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? મીરા કુમાર. તો આ બધા ફેક્ટ્સ યાદ રાખતા જજો. આમાંથી કોઈને કોઈ પ્રશ્નો છે તે વારંવાર પૂછાતા હોય છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે. હવે આપણે વાત કરીશું પ્રોટેમ સ્પીકર, કામચલાઉ અધ્યક્ષ એ શું હોય છે તો જોઈએ. લોકસભાની ચૂંટણી બાદ પ્રથમવાર જ્યારે બેઠક મળી હોય ત્યારે સૌથી વરિષ્ઠ સભ્યને, સૌથી ઉંમરલાયક સભ્ય હોય, વરિષ્ઠ સભ્ય હોય તેને કામચલાઉ અધ્યક્ષ તરીકે નીમવામાં આવે છે, જેને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. પૂછવામાં આવે પ્રોટેમ સ્પીકરને શપથ કોણ લેવડાવે છે તો રાષ્ટ્રપતિ લેવડાવે છે. તેઓ લોકસભાના અન્ય સભ્યોને શપથ લેવડાવે છે. જો આ પણ યાદ રાખવું, પૂછવામાં આવે લોકસભાના અન્ય સભ્યોને કોણ શપથ લેવડાવે છે તો પ્રોટેમ સ્પીકર લેવડાવે છે. કાયમી અધ્યક્ષ કે કામચલાઉ અધ્યક્ષ? તો જવાબ આવશે કામચલાઉ અધ્યક્ષ. પ્રોટેમ સ્પીકર કાયમી અધ્યક્ષની ચૂંટણી કરે છે અને તેમાં નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ આપવાની સત્તા પણ તેઓને રહેલી છે. કાયમી અધ્યક્ષ માટે ચૂંટણી કોણ કરાવે? પ્રોટેમ સ્પીકર કરાવે છે. અને જો બંને સાઈડ એક સરખા મત પડે તો કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત પણ તેઓ આપી શકે છે. પ્રથમ પ્રોટેમ સ્પીકર કોણ હતા?
માણેકરાવ ગાવિત હતા. કોણ હતા? માણેકરાવ ગાવિત. હવે આપણે વાત કરીએ સેક્રેટરી જનરલ વિશે. લોકસભામાં સેક્રેટરી જનરલની નિમણૂક લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભામાં રાજ્યસભાના અધ્યક્ષ કરે છે. પૂછવામાં આવે સેક્રેટરી જનરલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે અધ્યક્ષ? તો જવાબ આવશે અધ્યક્ષ. લોકસભાના કે રાજ્યસભાના અધ્યક્ષ કરે છે. તેમનું મુખ્ય કાર્ય સ્પીકર અને ગૃહની કડી જેવું છે. સ્પીકર અને ગૃહને જોડવાનું કામ કરે છે. તે લોકસભામાં થતા કાર્યોની નોંધ રાખે છે અને રાષ્ટ્રપતિના હુકમથી સભ્યોને સત્રમાં હાજર રહેવાનું ફરમાન પણ કોણ આપે છે? સેક્રેટરી આપે છે. કોના હુકમથી? રાષ્ટ્રપતિના હુકમથી. ગૃહના વિસર્જન સમયે પણ તેમનું કાર્ય ચાલુ રહેતું હોવાથી તેમને ગૃહના કાયમી સભ્ય કહે છે. લોકસભાનું વિસર્જન થઈ જાય તો પણ સેક્રેટરીનું કામ ચાલુ જ હોય છે, તેથી તેને ગૃહના કાયમી સભ્ય પણ કહેવામાં આવે છે. સેક્રેટરી જનરલની વય નિવૃત્તિ છે તે 60 વર્ષની હોય છે. 60 વર્ષે તેઓ નિવૃત્ત થતા હોય છે. હવે વાત કરીએ રાજ્યસભાની. અનુચ્છેદ 80માં રાજ્યસભાની જોગવાઈ કરવામાં આવેલ છે. સૌપ્રથમ રાજ્યસભાની રચના 3 એપ્રિલ 1952ના રોજ થઈ હતી. રાજ્યસભાની સૌપ્રથમ બેઠક 13 મે 1952ના રોજ મળી હતી. બંધારણના અનુચ્છેદ 80માં સંસદના ઉપલા ગૃહ તરીકે રાજ્યસભાની જોગવાઈ છે અને તે કાયમી ગૃહ છે. આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે. નીચેનામાંથી કાયમી ગૃહ કયું છે? રાજ્યસભા છે. ઉપલું ગૃહ કયું છે? તો એ પણ રાજ્યસભા છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. પૂછવામાં આવે રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો જે ઉપરાષ્ટ્રપતિ હોય તે હંમેશા માટે રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. મહત્તમ સભ્ય સંખ્યા 250 છે, જેમાંથી 238 સભ્યો છે તે ચૂંટાયેલા હોય છે, તેનું ચૂંટણી થાય છે. 12 સભ્યો છે તે કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજસેવા ક્ષેત્રમાંથી આવે છે. કોરમની સંખ્યા 25 સભ્યો હાજર હોવા જોઈએ. કોરમ એટલે કેટલા લોકો રાજ્યસભામાં હાજર હોય તો રાજ્યસભાની કાર્યવાહી ચાલુ કરી શકાય. તો ઓછામાં ઓછા 25 સભ્યો એટલે કે 10% છે તે હાજર હોવા જોઈએ. લોકસભા અને રાજ્યસભા બંનેમાં 10% છે. રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે. જો લોકસભામાં સભ્યોની મુદત છે તે 5 વર્ષની હોય છે, પણ રાજ્યસભામાં 6 વર્ષની હોય છે, તો એ યાદ રાખજો. દર 2 વર્ષે 1/3 સભ્યો છે તે નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો છે તે ઉમેરાય છે. આમ રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી, તેથી તેને કાયમી ગૃહ કહે છે. મહત્તમ 250 સભ્યોમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આ 12 સભ્યો જુદા જુદા ક્ષેત્રોમાં મહત્તમ સિદ્ધિ હાંસલ કરીને આવ્યા હોય તેવા હોય છે. રાજ્યસભાના સભ્ય માટે લઘુત્તમ વયમર્યાદા ઓછામાં ઓછી વયમર્યાદા છે તે 30 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. તેમાં માત્ર જે તે રાજ્યોની વિધાનસભાના સભ્યો જ ભાગ લે છે. આપણે બધા ભાગ લઈ શકતા નથી. ફક્ત રાજ્યોની વિધાનસભાના સભ્યો તેમાં ભાગ લેતા હોય છે. રાજ્યસભામાં સૌથી વધુ પ્રતિનિધિત્વ છે તે ઉત્તર પ્રદેશનું છે. રાજ્યસભા હોય કે લોકસભા હોય બંનેમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ ઉત્તર પ્રદેશનું રહેલું છે. એ સિવાય પૂછવામાં આવે કે આ રાજ્યમાં સૌથી વધારે વિધાનસભાની સીટો છે, તો એ પણ ઉત્તર પ્રદેશમાં છે. રાજ્યસભામાં સૌથી વધુ સભ્ય સંખ્યા ઉત્તર પ્રદેશની છે. અનુચ્છેદ 190 મુજબ કોઈપણ સભ્ય એક જ સમયે 2 ગૃહના સભ્ય બની શકે નહીં. એટલે કે હું લોકસભામાં ઊભો ત્યાં પણ જીતી ગયો, રાજ્યસભામાં ઊભો તો ત્યાં પણ જીતી ગયો, તો બંને ગૃહમાં હું રહી શકી નહીં. અનુચ્છેદ 190 એવું કહે છે કે 2 ગૃહના સભ્ય બની શકશો નહીં. કાં તમે રાજ્યસભામાં રહો કાં લોકસભામાં રહો, એક જગ્યાએથી તમારે રાજીનામું આપવું પડશે. રાજ્યની ધારાસભા વિશે હવે વાત કરીશું. રાજ્યમાં શું હોય? ધારાસભા હોય, જેને આપણે વિધાનસભા કહીએ છીએ. રાજ્યની ધારાસભામાં 2 ગૃહ હોય છે, એક વિધાનસભા અને બીજું વિધાન પરિષદ. જેમ કેન્દ્રમાં લોકસભા અને રાજ્યસભા છે, એ જ રીતે રાજ્યમાં પણ 2 હોય છે, વિધાનસભા અને વિધાન પરિષદ. આપણા ગુજરાતમાં વિધાન પરિષદ નથી, આપણે ફક્ત શું છે? વિધાનસભા છે. ઉપલું ગૃહ છે તે વિધાન પરિષદ કહેવાય છે અને નીચલું ગૃહ છે તે વિધાનસભા કહેવાય છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં એકગૃહી ધારાસભા છે. માત્ર 6 રાજ્યોમાં વિધાન પરિષદની જોગવાઈ કરવામાં આવેલી છે. ક્યાં છે તે 6 રાજ્યો? તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર અને ઉત્તર પ્રદેશ. તો આ 6 રાજ્યોમાં વિધાન પરિષદ છે. વાત કરીએ વિધાન પરિષદ વિશે. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ તરીકે ઓળખવામાં આવે છે અને તેની જોગવાઈ અનુચ્છેદ 171માં આપેલી છે.
ઉપલું ગૃહ છે વિધાન પરિષદ. વિધાન પરિષદમાં ઓછામાં ઓછા 40 સભ્યો અને વધુમાં વધુ રાજ્યની વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાના ત્રીજા ભાગ જેટલા હોવા જોઈએ. વધુમાં વધુ ત્રીજા ભાગ જેટલા અને ઓછામાં ઓછા 40. વિધાન પરિષદના સભ્યની મુદત છે તે 6 વર્ષ હોય છે. લઘુત્તમ વયમર્યાદા તેમાં 30 વર્ષ રાખેલી છે. વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી દર 2 વર્ષે પરોક્ષ રીતે થાય છે. દર 2 વર્ષે 1/3 સભ્યોની નિમણૂક થાય છે અને તેટલા જ સભ્યો છે તે નિવૃત્ત થાય છે. એટલે રાજ્યસભા જે છે તેનું નાનું વર્ઝન એટલે વિધાન પરિષદ. બંધારણના અનુચ્છેદ 169 મુજબ રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 2/3 સભ્યોની બહુમતીથી વિધાન પરિષદની રચના કે નાબૂદી માટે ઠરાવ છે તે પસાર કરીને સંસદને મોકલવામાં આવે છે. પછી તે રાજ્યમાં વિધાન પરિષદ રાખવી કે નહીં તેનો નિર્ણય કોણ કરે છે? તો સંસદ કરે છે. કોણ લે છે નિર્ણય? સંસદ. ગુજરાતમાં વિધાન પરિષદ નથી, ખાલી વિધાનસભા છે. 1/12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે વિધાન પરિષદમાં. વિધાનસભાની વાત કરીએ તો અનુચ્છેદ 170 મુજબ વિધાનસભાની જોગવાઈ રાખેલી છે. વિધાનસભા એ રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ છે. ભારતમાં 28 રાજ્યો, દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર એમ 3 કેન્દ્રશાસિત પ્રદેશ મળીને કુલ 31 વિધાનસભા છે. 28 રાજ્યો, દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર બધાય થઈને 31 વિધાનસભા છે તે આવેલી છે. વિધાનસભાના સભ્યોની સંખ્યા દરેક રાજ્યમાં વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. 60 કરતાં ઓછી અને 500 કરતાં વધુ હોવી જોઈએ નહીં. વિધાન પરિષદ હતી તો તેમાં શું હતું? 40 અને જે વિધાનસભા હોય તેના ત્રીજા ભાગથી વધુ ન હોવું જોઈએ. આમાં શું છે? ઓછામાં ઓછા 60 તો હોવા જ જોઈએ, વધુમાં વધુ 500થી વધુ ના હોવા જોઈએ. પરંતુ સિક્કિમમાં આ બાબતે અપવાદ છે અને વિધાનસભાની સભ્ય સંખ્યા છે તે ફક્ત 32 છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 404 સભ્યની સંખ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી છે? 182 છે. વિધાનસભાના સભ્યોને ધારાસભ્ય એટલે કે MLA કહેવાય છે. MLAનું પૂરું નામ શું થશે? મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. MLAનું પૂરું નામ પણ પૂછાય છે તો યાદ રાખજો. 182 ખાસ યાદ રાખી લેજો. ગુજરાત વિધાનસભાની સીટ 182. ગુજરાતની રાજ્યસભામાં સીટ કેટલી છે? તો 11 છે અને લોકસભામાં કેટલી છે? 26 સીટો છે. વિધાનસભાના સભ્યની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે, એટલે આપણે બધા તેમાં વોટ આપી શકીએ છીએ. વિધાનસભાના સભ્યોની ચૂંટણી દર 5 વર્ષે થતી હોય. દર 5 વર્ષે તમામ નવા સભ્યો ચૂંટાઈને આવે છે અને તમામ જૂના સભ્યો છે તે નિવૃત્ત થઈ જાય છે. 5 વર્ષથી કે 10 વર્ષથી કે છેલ્લા 15 વર્ષથી જો કોઈ ધારાસભ્ય હોય અને ટર્મ પૂરી થઈ જાય તો ફરીથી તેને ચૂંટણી લડી અને જીતવું પડે છે તો જ તે ધારાસભ્ય રહે છે, બાકી તે રહેતા નથી, નિવૃત્ત થઈ જાય છે. આમ વિધાનસભાનું વિસર્જન થતું હોય તે બિનકાયમી ગૃહ છે. વિધાનસભા કેવું ગૃહ છે? બિનકાયમી ગૃહ છે. લઘુત્તમ વયમર્યાદા 25 વર્ષ હોય છે. જે ઓછામાં ઓછા 25 વર્ષ ઉંમર થયેલી હોવી જોઈએ. વિધાનસભાને બરખાસ્ત કરવાની સત્તા રાજ્યપાલને છે. રાજ્યપાલ છે તે વિધાનસભાને બરખાસ્ત કરી શકે. વિધાનસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર કલમ 182 મુજબ હોય છે. હવે આપણે વિધાનસભાની સત્તા અને તેના કાર્યો જોઈશું. રાજ્યનું મંત્રીમંડળ વિધાનસભાને જવાબદાર હોય છે. પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો કે મંત્રીમંડળ છે તે કોને જવાબદાર હોય છે? તો વિધાનસભાને જવાબદાર હોય છે રાજ્યનું મંત્રીમંડળ. રાજ્ય યાદીના 61 વિષયો પર કાયદા ઘડવાનું કામ છે તે વિધાનસભા કરે છે. 3 યાદીઓ છે, તમને ખ્યાલ હશે. રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદી. તો રાજ્ય યાદીમાં 61 વિષયો છે તેના ઉપર રાજ્ય છે તે કાયદા બનાવે છે. રાજ્ય સરકાર સામે અવિશ્વાસનો મત પસાર કરી સરકારને બરખાસ્ત કરી શકે છે. નાણાકીય ખરડો સૌપ્રથમ વિધાનસભામાં મોકલી આપે છે, ત્યારબાદ વિધાન પરિષદમાં રજૂ થાય તેના 14 દિવસની અંદર ભલામણો સાથે પસાર કરીને વિધાનસભામાં મોકલી આપે છે, અન્યથા તે વિધાન પરિષદમાં પસાર થઈ ગયેલો ગણાય છે. અંદાજપત્ર એટલે કે બજેટ પણ સૌપ્રથમ વિધાનસભામાં રજૂ થાય છે. ક્યાં થાય છે? તો વિધાનસભામાં રજૂ થાય છે. વિધાન પરિષદ તેની પર ચર્ચા કરી શકે છે, પરંતુ તેનો સ્વીકાર કે અસ્વીકાર કરવાની સત્તા વિધાન પરિષદને હોતી નથી. બજેટ રજૂ થયું તો તેમાં ચર્ચા છે તે વિધાન પરિષદને કરવી હોય તો તે કરી શકે, પરંતુ સ્વીકાર કે અસ્વીકાર તે કરી શકતી નથી. હવે આપણે વાત કરીએ રાજ્યપાલ વિશે.
ભારતના બંધારણના અનુચ્છેદ 153માં રાજ્યપાલનું પદ આપેલું છે. અનુચ્છેદ 155 મુજબ રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. કયો અનુચ્છેદ? 155. રાજ્યપાલની મુદત 5 વર્ષની હોય છે, પરંતુ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી તે રાજ્યપાલ રાખી શકે છે. હોદ્દાની રૂએ રાજ્યપાલ છે તે દરેક યુનિવર્સિટીના કુલપતિનો હોદ્દો ધરાવે છે. રાજ્યમાં દરેક યુનિવર્સિટીના કુલપતિ કોણ હોય? રાજ્યપાલ હોય છે. લઘુત્તમ વયમર્યાદા છે તે 35 વર્ષ છે. રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. રાજ્ય સરકારનું તમામ કારોબારી કાર્ય રાજ્યપાલના નામે થાય છે. આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડવા માટે રાજ્ય સરકારને રાજ્યપાલની મંજૂરી લેવી પડે છે. રાજ્યપાલની મંજૂરી વિના આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડી શકાતા નથી. વિધાનસભામાં નાણાકીય ખરડો રજૂ કરતા પહેલાં રાજ્યપાલની મંજૂરી લેવી પડે છે. નાણાકીય ખરડો હોય અને વિધાનસભામાં પસાર કરવો હોય તો કોની સહી જોઈએ? રાજ્યપાલની સહી જોઈએ. વડી અદાલત દ્વારા આપવામાં આવેલી સજામાં ફેરફાર પણ તેઓ કરી શકે છે. રાજ્યપાલ અનુચ્છેદ 213 મુજબ વટહુકમ બહાર પાડવાની સત્તા પણ ધરાવે છે. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સિવાયના તમામ ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. જે હાઈકોર્ટ હોય તેના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. એ સિવાયના બધા ન્યાયાધીશોની નિમણૂક છે તે રાજ્યપાલ કરતા હોય છે. રાજ્યમાં ધારાસભાનું સત્ર બોલાવવાનું કામ રાજ્યપાલ કરે છે. તાલુકા અદાલત અને જિલ્લા અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ કરે છે. વિધાનસભામાં પસાર થયેલો ખરડો રાજ્યપાલની સહી થયા પછી જ કાયદો બને છે. કોઈ પણ ખરડો હોય બંને ગૃહમાંથી પસાર થઈ જાય તો તે કાયદો બનતો નથી. જ્યારે તે રાજ્યપાલ પાસે જાય અને રાજ્યપાલ તેમાં સહી કરે ત્યારે તે કાયદો બને છે. રાજ્યમાં કાયદાકીય સલાહકાર તરીકે એડવોકેટ જનરલની નિમણૂક છે તે કરવામાં આવે છે અને રાજ્યપાલ તેમની નિમણૂક કરે છે. દરેક યુનિવર્સિટીના કુલપતિઓની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે. તેથી રાજ્યપાલ યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે ઓળખાય છે. રાષ્ટ્રપતિ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની પસંદગી કરે છે ત્યારે તે રાજ્યના રાજ્યપાલની સલાહ લે છે. જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની પસંદગી કોણ કરે? તો રાષ્ટ્રપતિ કરે છે. પરંતુ તે સલાહ કોની લે છે? તો રાજ્યપાલની સલાહ લે છે. ખાસ યાદ રાખવું. હવે આપણે જોઈએ રાજ્યનું મંત્રીમંડળ. રાજ્યના મુખ્યમંત્રી જેના વડા હોય છે તેવા રાજ્યના મંત્રીમંડળની જોગવાઈ અનુચ્છેદ 163માં કરવામાં આવી છે. રાજ્યના મંત્રીમંડળનો અનુચ્છેદ કયો છે? 163. રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. પૂછે કે મુખ્યમંત્રીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. અને મુખ્યમંત્રીની સલાહથી મંત્રીમંડળના અન્ય મંત્રીઓની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે. મંત્રીમંડળના મંત્રીઓની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ. પરંતુ પૂછે રાજ્યપાલ કોની સલાહથી મંત્રીમંડળના મંત્રીઓની નિમણૂક કરે છે? તો મુખ્યમંત્રીની સલાહ લેવી જરૂરી છે. અહીં મંત્રીમંડળના મંત્રીઓ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે. કોઈ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના 15%થી વધારે ન હોવા જોઈએ. એટલે 100 સભ્યો છે તો 15 સભ્યોનું મંત્રીમંડળ હોવું જોઈએ. એથી વધારે હોવું જોઈએ નહીં. 15% હોવું જોઈએ. પરંતુ રાજ્યમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા 12થી ઓછી હોવી જોઈએ નહીં. ઓછામાં ઓછા છે તે મંત્રીઓ 12 હોવા જોઈએ. તેમાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ થઈ જાય છે. મંત્રીમંડળ સામૂહિક રીતે રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. મંત્રીમંડળના મંત્રીઓને રાજ્યપાલ હોદ્દાના શપથ લેવડાવે છે. હવે આપણે મુખ્યમંત્રી વિશે વાત કરીશું. રાજ્યના મંત્રીમંડળના વડા તરીકે મુખ્યમંત્રીની જોગવાઈ અનુચ્છેદ 163માં છે. તે રાજ્યના વહીવટી વડા છે. કેવા વડા છે? વહીવટી વડા. મુખ્યમંત્રી માટે લઘુત્તમ વયમર્યાદા 25 વર્ષ છે. વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય હોવા જરૂરી છે તો જ તેઓ મુખ્યમંત્રી બની શકે છે. કા વિધાનસભા કા વિધાન પરિષદના સભ્ય હોવા જોઈએ. પ્રધાનમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત, સત્તા મોકૂફીની દરખાસ્ત કે ઠપકાની દરખાસ્ત વખતે મુખ્યમંત્રી પોતાની સરકારનો બચાવ કરે છે. મુખ્યમંત્રીને હોદ્દાના શપથ રાજ્યપાલ લેવડાવે છે. મુખ્યમંત્રી પ્રધાનમંડળની રચના કરે છે. પ્રધાનોના ખાતા અને દરજ્જા કોણ નક્કી કરે છે? મુખ્યમંત્રી નક્કી કરે છે. હવે પ્રશ્ન એવો પૂછવામાં આવે કે કોઈ વ્યક્તિ છે જે વિધાનસભાનો પણ સભ્ય નથી અને વિધાન પરિષદનો પણ સભ્ય નથી અને તેને મુખ્યમંત્રી બનવું છે તો શું તે બની શકે? જવાબ છે હા. 2001માં જ્યારે નરેન્દ્ર મોદી બન્યા ત્યારે તે
વિધાનસભા કે વિધાન પરિષદ કોઈના પણ સભ્ય ન હતા. કોઈ પણ વ્યક્તિ બની શકે, મંત્રી પણ બની શકે અને મુખ્યમંત્રી પણ બની શકે, પરંતુ શરત એ છે કે 6 મહિનાની અંદર તેને કોઈ પણ એક સીટ પરથી જીતવું પડે તો તેનું મંત્રીપદ રહે છે, બાકી તે બરખાસ્ત થઈ જાય છે. પ્રધાનમંડળની બેઠકમાં લેવાયેલ તમામ નિર્ણયો અને રાજ્યની સમગ્ર વહીવટી પ્રક્રિયાથી રાજ્યપાલને સતત માહિતગાર છે તે મુખ્યમંત્રી રાખે છે. પ્રધાન અને ધારાસભા, પ્રધાન અને પ્રજા તથા સરકાર અને પ્રજા, પ્રધાનમંડળ અને રાજ્યપાલ વચ્ચેની સંપર્કની કડી છે મુખ્યમંત્રી. આ બધાની વચ્ચે સંપર્ક કોણ જાળવી રાખે છે? મુખ્યમંત્રી જાળવી રાખે છે. હવે યાદ રાખવા જેવા મુખ્યમંત્રીઓ જોઈએ કે જેના વિશે વારંવાર પૂછાતું હોય. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ? આનંદીબેન પટેલ. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા? સુચેતા કૃપલાણી બન્યા હતા ઉત્તર પ્રદેશમાં. રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર પ્રથમ મહિલા પ્રધાન કોણ? ઇન્દુમતીબહેન શેઠ. પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ બન્યા હતા? બાબુભાઈ જસભાઈ પટેલ, બિન કોંગ્રેસી પ્રથમ મુખ્યમંત્રી. પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ બન્યા? અમરસિંહ ચૌધરી. ગુજરાતમાં સૌથી વધુ લાંબા સમય માટે મુખ્યમંત્રી પદે રહેનાર કોણ? નરેન્દ્ર મોદી. તો આ બધા ફેક્ટ્સ યાદ રાખવા. સર્વપ્રથમ આપણે જોઈએ દેશનું ન્યાયતંત્ર. ન્યાયતંત્રની અંદર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, લોક અદાલત, બધી જ પ્રકારની અદાલતો છે તે આવી જાય છે. સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 124 છે, યાદ રાખજો. પૂછવામાં આવે ડાયરેક્ટ પ્રશ્ન કે સુપ્રીમ કોર્ટ માટે બંધારણમાં કયો અનુચ્છેદ છે? 124. સર્વોચ્ચ અદાલત ન્યાય માટેની આખરી કડી છે. કેવી કડી છે? આખરી કડી. એથી આગળ કંઈ છે નહીં. તેનો નિર્ણય આખરી અને સર્વમાન્ય છે તે ગણાય છે. સુપ્રીમ કોર્ટમાંથી કોઈ પણ નિર્ણય આવે તો તે આખરી હોય છે, તેના વિરુદ્ધમાં કોઈ પણ જગ્યાએ જઈ શકાતું નથી અને તે સર્વસામાન્ય છે તે હોય છે. તેને નજીરી અદાલત પણ કહેવાય છે. પૂછવામાં આવે નીચેનામાંથી નજીરી અદાલત કોને કહેવામાં આવે છે? જિલ્લા કોર્ટ, હાઈકોર્ટ, તાલુકા કોર્ટ, લોક અદાલત કે સુપ્રીમ કોર્ટ? તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ. ભારતીય શાસન પ્રણાલી મુજબ સર્વોચ્ચ અદાલતની શરૂઆત 1950માં દિલ્હી ખાતે થઈ હતી. સર્વોચ્ચ અદાલતમાં કુલ 34 જજ હોય છે, જેમાં એક મુખ્ય જજ અને 33 છે તે ગૌણ જજ હોય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. તેમની મુદત છે તે 65 વર્ષની ઉંમર સુધી હોય છે અથવા 6 વર્ષનો તેનો સમયગાળો હોય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે? સંસદને છે. વધારો કે ઘટાડો છે તે સંસદ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પોતાનું રાજીનામું છે તે રાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય તેને રાજીનામું આપવું હોય તો કોને આપે? રાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. બંધારણની અનુચ્છેદ 129 મુજબ સર્વોચ્ચ અદાલતને કોર્ટ ઓફ રેકોર્ડ પણ કહેવાય છે. અનુચ્છેદ કયો છે? 129 મુજબ કોર્ટ ઓફ રેકોર્ડ એટલે સુપ્રીમ કોર્ટ. તાબાની અદાલતો માટે તેણે આપેલા ચુકાદા અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજ ગણાય અને શિરોધાર્ય ગણાય છે. કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ઓછામાં ઓછો 5 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ અથવા ઓછામાં ઓછો 10 વર્ષનો એડવોકેટ તરીકેનો અનુભવ હોય તેવી વ્યક્તિ જ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવું હોય તો શું જોઈએ? તો ઓછામાં ઓછો 5 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ અથવા 10 વર્ષનો એડવોકેટ તરીકેનો અનુભવ હોવો જોઈએ. તેની સત્તા અને કાર્યો જોઈએ તો સર્વોચ્ચ અદાલતે આપેલ ચુકાદા દરેકે માન્ય રાખવાના હોય છે. માત્ર રાષ્ટ્રપતિ અમુક અંશે આ ચુકાદામાં ફેરફાર છે તે કરી શકે છે. સર્વોચ્ચ અદાલત નીચલી અદાલતના ચુકાદાને બદલી શકે છે. એટલે કે નીચલી અદાલતે જો કોઈ ચુકાદો આપ્યો હોય અને લોકો ઉપલી અદાલતમાં એટલે કે સુપ્રીમ કોર્ટમાં જાય તો તે ચુકાદાને અદાલત છે સુપ્રીમ કોર્ટ છે તે બદલી પણ શકે છે. જો કોઈ નવા કાયદા અસ્તિત્વ ધરાવતા ન હોય ત્યારે નવા કાયદાને પણ માન્યતા આપે છે સુપ્રીમ કોર્ટ. કોઈ નવી હવે જે ઘટનાઓ ઘટતી જાય, જેમ કે ટેકનોલોજી વધતી જાય છે અને તેને લગતા કોઈ પણ કાયદા ન હોય તો નવા કાયદાને પણ માન્યતા આપે છે. બંધારણની સમીક્ષા કે અર્થઘટન કરે છે સુપ્રીમ કોર્ટ. તો આ પૂછાયેલું છે, યાદ રાખજો.
બંધારણની સમીક્ષા કોણ કરી શકે? સુપ્રીમ કોર્ટ કરી શકે. જ્યારે કોઈ વ્યક્તિને તેમના મૂળભૂત હકો ન મળે ત્યારે તે સર્વોચ્ચ અદાલતમાં અપીલ પણ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત બંધારણનો રક્ષક કહેવાય છે. બંધારણનો રક્ષક કોણ કહેવાય? સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. કારણ કે ભારતનું મૂળભૂત બંધારણ સર્વોચ્ચ અદાલતમાં સચવાય છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. જો મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે અને રાષ્ટ્રપતિને મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. જ્યારે તેમને હોદ્દાના શપથ છે તે મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. તો નિમણૂક છે તે બધા ન્યાયાધીશોની કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. પરંતુ મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. એ સિવાયના જેટલા પણ ન્યાયાધીશ છે તેને મુખ્ય ન્યાયાધીશ છે તે શપથ લેવડાવે છે. મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. આપણે આગળ પણ જોઈ ગયા. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય ત્યારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પદ સંભાળે છે. એટલે કે રાષ્ટ્રપતિ હાજર નથી, ઉપરાષ્ટ્રપતિ પણ હાજર નથી, તો રાષ્ટ્રપતિનો હોદ્દો છે તે કોની પાસે જશે? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પાસે જશે. હવે આપણે જોઈએ રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટ. તો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હાઈકોર્ટ આવેલી છે. દરેક રાજ્યમાં એક ઉચ્ચ ન્યાયાલય હોવાની જોગવાઈ અનુચ્છેદ 214માં છે. બંધારણમાં ક્યાં જોગવાઈ છે? અનુચ્છેદ 214માં. ભારતમાં કુલ 25 હાઈકોર્ટ છે તે આવેલી છે. કેટલી છે? 25. 1858માં બ્રિટિશ શાસન દરમિયાન મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં ન્યાયાલયની સ્થાપના થઈ હતી. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે દેશના કોઈપણ વિસ્તારમાં ઓછામાં ઓછા 10 વર્ષ માટે ન્યાય ખાતાના હોદ્દાનો અનુભવ અથવા કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષનો એડવોકેટ તરીકેનો અનુભવ હોવો જરૂરી છે. વયમર્યાદા 62 વર્ષ રહેલી છે અને કાર્યકાળ છે તે 6 વર્ષનો હોય છે. વડી અદાલતોના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે અને મુખ્ય ન્યાયાધીશની સલાહથી અન્ય ન્યાયાધીશોને પણ નિમે છે. તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને રાજીનામું આપવું હોય તો તે ડાયરેક્ટ કોને આપે છે? રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ દરેક વ્યક્તિ હોદ્દાની શપથ છે તે રાજ્યપાલ સમક્ષ લે છે. હવે નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે, પરંતુ શપથ કોની પાસે લે છે? તો દરેક રાજ્યના રાજ્યપાલ પાસે તેઓ શપથ લે છે. જો રાષ્ટ્રપતિને લાગે કે કાર્યભારણ વધી ગયું છે તો તેઓ વધુમાં વધુ 2 વર્ષ માટે એડહોક જજની નિમણૂક અનુચ્છેદ 224 મુજબ કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 127 મુજબ આની જોગવાઈ રાખેલી છે. અનુચ્છેદ 231 મુજબ સંસદ ઈચ્છે તો 2 કે તેથી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક સામાન્ય વડી અદાલત છે તે રાખી શકે છે. એટલે 2 રાજ્યો વચ્ચે પણ એક અદાલત રાખી શકે અથવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે પણ એક છે તે વડી અદાલત રાખી શકે છે. અંદમાન નિકોબારની વડી અદાલત કોલકાતાના અધિકાર ક્ષેત્રમાં આવે છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય કે અંદમાન નિકોબારની હાઈકોર્ટ છે તે ક્યાં આવેલી છે? તો કોલકાતાના અધિકાર ક્ષેત્રમાં છે. કોલકાતા હાઈકોર્ટ લાગુ પડે છે. હરિયાણા, ચંડીગઢ વચ્ચે એક જ વડી અદાલત છે તે આવેલી છે. દીવ, દમણ અને નગર હવેલીની મુંબઈમાં વડી અદાલત છે. લક્ષદ્વીપની વડી અદાલત કેરળ રાજ્યમાં છે. તો આ રીતે બધી અલગ અલગ હોય છે, બધી પૂછાય છે. ખાસ યાદ રાખતા જજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સૌથી વધુ 4 રાજ્યોમાં ન્યાયિક વિસ્તાર અસમમાં ગુવાહાટીની વડી અદાલતમાં છે. ગુવાહાટી જે હાઈકોર્ટ છે તે 4 રાજ્યોનું છે તે સંચાલન કરે છે. પોતાનું અલગ ધારાગૃહ ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર છે. જેની હાઈકોર્ટ તેના પાટનગરમાં ન આવેલી હોય તેવા રાજ્યો. હાઈકોર્ટ છે રાજ્યમાં પણ એના પાટનગરમાં આવેલી નથી, જેની અંદર આપણા ગુજરાતનો પણ સમાવેશ થાય છે. તો અહીં રાજ્ય આપેલું છે, હાઈકોર્ટનું વડું મથક આપેલું છે અને આ રાજ્યનું પાટનગર છે. જેમ કે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતની હાઈકોર્ટ છે તે અમદાવાદમાં આવેલી છે, જ્યારે ગુજરાતનું પાટનગર છે તે ગાંધીનગર છે. ઉત્તર પ્રદેશની હાઈકોર્ટ અલ્હાબાદમાં આવેલી છે અને તેનું પાટનગર છે તે લખનઉ છે, નવાબોનું શહેર. રાજસ્થાનની હાઈકોર્ટ જોધપુરમાં આવેલી છે અને જયપુર છે તે રાજસ્થાનનું
પાટનગર છે, જેને ધ પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યપ્રદેશની હાઈકોર્ટ છે તે જબલપુરમાં આવેલી છે અને તેનું વડું મથક છે અથવા તો પાટનગર છે તે ભોપાલ રહેલું છે. તો ખાસ યાદ રાખતા જજો કયા રાજ્યમાં હાઈકોર્ટ છે તે ક્યાં આવેલી છે. કેરળની જે હાઈકોર્ટ છે તે કોચીનમાં આવેલી છે અને કેરળનું પાટનગર છે તિરુવનંતપુરમ. છત્તીસગઢની હાઈકોર્ટ બિલાસપુરમાં આવેલી છે, જ્યારે તેનું પાટનગર છે રાયપુર. ઉત્તરાખંડ રાજ્યની હાઈકોર્ટ છે તે નૈનીતાલમાં આવેલી છે અને તેનું ઉત્તરાખંડનું જે પાટનગર છે તે દેહરાદૂન છે. અસમ રાજ્યની હાઈકોર્ટ ગુવાહાટીમાં આવેલી છે, પાટનગર દિસપુર છે. ઓરિસ્સા રાજ્યની હાઈકોર્ટ કટકમાં આવેલી છે અને તેનું પાટનગર છે તે ભુવનેશ્વર છે. તો આ રીતે તમે યાદ રાખી લેજો, પૂછાઈ શકે. ગુજરાતમાં હાઈકોર્ટ વિશે વાત કરીએ તો ગુજરાતની હાઈકોર્ટની સ્થાપના જ્યારે આપણા ગુજરાતની સ્થાપના થઈ ત્યારે જ થઈ હતી 1 મે 1960ના રોજ. પ્રથમ મકાન ક્યાં હતું? પ્રથમ ગુજરાત હાઈકોર્ટ ક્યાં શરૂ કરવામાં આવી? નવરંગપુરા બાળકોની હોસ્પિટલ અમદાવાદ ખાતે. હાલનું મકાન શું છે? તો SG હાઈવે ઉપર આવેલું છે, સોલામાં, અમદાવાદમાં. ગુજરાત હાઈકોર્ટ ક્યાં આવેલી છે? SG હાઈવે, સોલા, અમદાવાદ. કુલ જજની સંખ્યા છે તે 52 છે, જેમાં 39 કાયમી છે અને 13 છે તે એડિશનલ રહેલા છે. પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ, ST દેસાઈ યાદ રાખજો. વડી અદાલતો સર્વોચ્ચ અદાલતના તાબાની અદાલતો છે. એની ઉપર કોણ હોય? તો સર્વોચ્ચ અદાલત હોય છે. વડી અદાલતના તાબામાં જિલ્લા અને તાલુકા અદાલતો હોય છે. નીચે કોણ હોય? તો જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતો. લોક અદાલત વિશે જોઈએ તો ભારતમાં લોક અદાલતનો વિચાર ગુજરાતમાંથી લેવામાં આવ્યો છે. કાર્યકારી શ્રી હરિવલ્લભ પરીખના રંગપુર આશ્રમથી લોક અદાલતનો વિચાર અથવા તો ખ્યાલ છે તે મળ્યો. પ્રથમ લોક અદાલતની શરૂઆત 14 માર્ચ 1982ના રોજ જૂનાગઢ જિલ્લાના ઉના ખાતેથી થઈ હતી. ખાસ યાદ રાખજો, આપણું ગુજરાતનું છે. તો જૂનાગઢ જિલ્લાના ઉના ખાતેથી પ્રથમ લોક અદાલતની શરૂઆત થઈ હતી 14 માર્ચ 1982ના રોજ. આજે કાનૂની સેવા સત્તામંડળ શાહીબાગ તેની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. તે સમગ્ર એશિયામાં સૌપ્રથમ લો ક્લિનિક બન્યું છે. આ અદાલત રવિવારના દિવસે પણ પક્ષકારોની સંમતિ સ્વૈચ્છિક ધોરણે મુકદ્દમા ચલાવે છે, જેમાં કોઈ પક્ષકારની હાર કે જીત થતી નથી. બંનેને સંતોષકારક સમાધાન પ્રાપ્ત થાય છે. સાંધ્ય કોર્ટ એટલે કે સાંજે ચાલતી કોર્ટની શરૂઆત પણ ગુજરાતમાં થઈ હતી. નરેન્દ્ર મોદીના સમયમાં, એટલે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સાંધ્ય કોર્ટની શરૂઆત પણ કરાવી હતી. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG, નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, તેના વિશે આપણે જોઈએ. બંધારણના અનુચ્છેદ 148 મુજબ નિયંત્રક મહાલેખા પરીક્ષકની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ CAGની નિમણૂક કરે છે. તેમને વોચડોગ પણ કહેવામાં આવે છે. પૂછવામાં આવે નીચેનામાંથી કોને વોચડોગ કહેવામાં આવે છે? તો CAGને કહેવામાં આવે છે. CAG ભારત સરકારના ઓફિશિયલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તે ગણાય છે. ઓફિશિયલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. CAG રાષ્ટ્રપતિ સમક્ષ હોદ્દાના શપથ લે છે. તેઓને હોદ્દા પરથી દૂર કરવા માટે મહાભિયોગની પ્રક્રિયા અનુસરવી પડે છે. મહાભિયોગ કરી અને તેને દૂર કરી શકાય છે. તેના મુખ્ય કાર્યો જોઈએ તો રાજ્ય અને કેન્દ્ર સરકારની દરેક નાણાકીય લેવડ દેવડ પર નિયંત્રણ રાખે છે CAG. કેન્દ્રના હિસાબો અંગે CAGનો અહેવાલ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ થાય છે અને તેઓ તેને સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરે છે. રાજ્યના હિસાબોનો અહેવાલ રાજ્યપાલ સમક્ષ રજૂ થાય છે અને રાજ્યપાલ તેને વિધાનમંડળ સમક્ષ રજૂ કરે છે, એટલે કે વિધાનસભા અથવા તો વિધાન પરિષદમાં તે રજૂ કરે છે. CAGનું પદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને સમકક્ષ હોય છે. એટર્ની જનરલ વિશે વાત કરીએ. અનુચ્છેદ 76 મુજબ રાષ્ટ્રપતિ એટર્ની જનરલની નિમણૂક કરે છે. તે દેશનો સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે. પૂછવામાં આવે દેશનો સર્વોચ્ચ કાયદાકીય અધિકારી કોણ છે? એટર્ની જનરલ છે. એટર્ની જનરલ સંસદના એક પણ ગૃહમાં સભ્ય ન હોવા છતાં કોઈપણ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પરંતુ મત આપી શકતા નથી. તો એ ખાસ યાદ રાખવું.
તેનું મુખ્ય કાર્ય સંસદને કાયદાકીય સલાહ આપવાનું છે. સંસદને કાયદાકીય સલાહ આપવાનું કાર્ય છે. તેની મુદત રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી રહી શકે છે. લાયકાતની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવાને સમકક્ષ લાયકાત હોવી જોઈએ તેવી વ્યક્તિ છે તે બની શકે. એટર્ની જનરલને ભારતના તમામ રાજ્ય ક્ષેત્રોમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણી કરવાનો હક રહેલો છે. ત્યારબાદ આવે છે એડવોકેટ જનરલ અનુચ્છેદ 165 મુજબ. કેન્દ્રમાં જેમ એટર્ની જનરલ છે તેવું જ પદ રાજ્યમાં એટલે એડવોકેટ જનરલ હોય છે. દેશમાં એટર્ની જનરલ હોય છે અને જ્યારે રાજ્યમાં છે તે એડવોકેટ જનરલ હોય છે. બંનેના કામ સેમ છે. તેની નિમણૂક જે તે રાજ્યના રાજ્યપાલ છે તે કરે છે. તેનું મુખ્ય કાર્ય રાજ્ય સરકારને કાયદાકીય બાબતોમાં સલાહ આપવાનું કાર્ય હોય છે. તેની મુદત રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી હોય છે. લાયકાતની વાત કરીએ તો હાઈકોર્ટના ન્યાયાધીશ બનવાને સમકક્ષ લાયકાત હોવી જોઈએ. કોઈપણ ધારાગૃહના સભ્ય ન હોવા છતાં વિધાનસભા કે વિધાન પરિષદ બંનેમાં ભાગ લઈ શકે છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં મત આપી શકે નહીં. અનુચ્છેદ 177માં આની જોગવાઈ કરેલી છે. વાત કરીએ નાણાં પંચની તો તેનો અનુચ્છેદ છે 280. ભારતમાં નાણાં પંચની નિમણૂક દર 5 વર્ષે રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. દર કેટલા વર્ષે? તો 5 વર્ષે કરે છે. ભારતનું પ્રથમ નાણાં પંચ 1951માં બન્યું હતું. ધ ફાઇનાન્સ કમિશન એક્ટ 1951. નાણાં પંચમાં કુલ 5 સભ્યો હોય છે, જેમાં એક અધ્યક્ષ હોય છે. કુલ કેટલા લોકો હોય? 5 હોય, જેમાં એક અધ્યક્ષ અને 4 છે તે અન્ય હોય છે. નાણાં પંચના કાર્યો જોઈએ તો નાણાં પંચનું મુખ્ય કાર્ય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાંની યોગ્ય ફાળવણી કરવાનું છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ સોંપેલા નાણાકીય કાર્યો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો વચ્ચે ઊભા થતા નાણાકીય વિવાદો ઉકેલવાનું કામ પણ તેઓનું રહેલું છે. સીએજીના અહેવાલનું મૂલ્યાંકન છે તે પણ નાણાં પંચ દ્વારા કરવામાં આવે છે. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી હતા. કોણ હતા? કેસી નિયોગી. હવે આપણે વાત કરીશું ચૂંટણી પંચ. અનુચ્છેદ 324 મુજબ ચૂંટણી પંચ છે તેની રચના કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ 5 વર્ષ માટે ચૂંટણી પંચની રચના કરે છે. કોણ કરે? રાષ્ટ્રપતિ. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. એક મુખ્ય ચૂંટણી કમિશનર, 2 અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય જેની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે અને 2 અન્ય હોય તેની નિમણૂક પણ રાષ્ટ્રપતિ જ કરે છે. સભ્યનો સમયગાળો 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી રહી શકે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ અને મધ્યસ્થ ચૂંટણીનું આયોજન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પેટા ચૂંટણીઓનું આયોજન છે તે રાજ્ય ચૂંટણી પંચ કરે છે. તો બંને વસ્તુ યાદ રાખજો, કઈ સંસ્થા છે જે આ કામ કરે છે તે તમને ખ્યાલ આવી ગયો હશે. સત્તા અને કાર્યોની વાત કરીએ તો ભારતમાં તમામ ચૂંટણી વ્યવસ્થાનું નિયમન કરવું, ચૂંટણીની તારીખો બહાર પાડવી, આચાર સંહિતા જાહેર કરવી વગેરે તેઓના કાર્યો છે. એ સિવાય 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારોને ઓળખ કાર્ડ પૂરા પાડવા તે પણ તેઓનું કામ રહેલું છે. 48 કલાક પહેલાં, ઘણીવાર 36 કલાક ચૂંટણી પ્રચાર બંધ થાય તે માટે તકેદારી રાખવી. એટલે કે 48 કલાક પહેલાં છે તે આચાર સંહિતા લગાડી દે છે, ચૂંટણી પ્રચાર બંધ થઈ જાય છે. મતદાર ક્ષેત્રોની વહેંચણી કરવી તે પણ તેઓનું કાર્ય રહેલું છે. ચૂંટણીની તારીખ નક્કી થયા બાદ ઉમેદવારોને ઉમેદવારી નોંધવા 8 દિવસનો સમય આપવામાં આવે છે. કેટલા દિવસનો? 8 દિવસનો. આખરી યાદી તૈયાર થાય તેના 2 દિવસ પહેલાં ઉમેદવારોને ઉમેદવારી પાછી ખેંચવાની તક પણ આપવામાં આવે છે. મુખ્ય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરવા મહાભિયોગની પ્રક્રિયા છે તે કરવી પડે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, સીએજીની નિમણૂક કોણ કરે છે? સીએજીનું પૂરું નામ થશે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. એની નિમણૂક કોણ કરે છે? બીજો પ્રશ્ન, ગુજરાત રાજ્યની હાઈકોર્ટ કયા શહેરમાં આવેલી છે? ત્રીજો પ્રશ્ન,
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? અને ચોથો પ્રશ્ન, દેશનો સર્વોચ્ચ કાયદાકીય અધિકારી કોણ હોય છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.